Good morning, Chandni. Good morning, Mom. પાછું ચાંદની મેં કેટલી વાર કહ્યું છે કે મને મોમ નહીં કહેવાનું, મને તન્નુ કહેવાનું. Sorry, Tanu. It's okay. By the way, આજે તું વહેલી ઉઠી ગઈ? એમાં એવું છે ને, Mom. Sorry. એમાં એવું છે ને, તનુ. કાલે રાત્રે વેબ સિરીઝ વહેલી પૂરી થઈ ગઈ હતી ને, તું વહેલી સૂઈ ગઈ હતી. Okay. વહેલી ઉઠી ગઈ. Good. બાકી શું ચાલે છે અત્યારે? તારી કિટી પાર્ટી એન્ડ ઓલ? ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરું છું. ઓકે. અવની હા, મમ્મી. ચા લઈ આવજે. હા, મમ્મી. ખબર નહીં શું થશે. આ છોકરી એકે વાતમાં નથી સમજતી. ભાઈએ શું જોઈને આની સાથે મેરેજ કર્યા છે? મને તો જરાય નથી ખબર. તો શું સાવ ગવાર છે. મિડલ ક્લાસ. આટલી વાર હોય કેમ મહારાણી? મારો અવાજ નહોતો સંભળાયો કે આટલી વાર લાગી ચા લઈ આવવામાં? તને ખબર છે કે મારે સવારે ઉઠીને પહેલા ચા જોઈએ. મમ્મી એમાં એવું હતું ને કે ચા મૂકેલી જ હતી, બસ ગાડીને લઈ આવું ને એટલી જ વાર. હા, ગાડીને લઈ આવો એટલી જ વાર. કેમ તૈયાર નથી રાખી શકતી? આ ઘરમાં મારો અવાજ સંભળાય એટલે બધી વસ્તુ હાજર થવી જોઈએ. એની પાસે બાના રેડી જ હોય બધું. શીખીને આવી છે ને? સાચી વાત છે. હા, આમ પણ ગરીબ ગવાર મિડલ ક્લાસ. હવે એવું નહીં કે મમ્મી હું ધ્યાન રાખીશ બધી વસ્તુ. સવારે તમારી ચા ને બધું રેડી જ હશે હવે. થેન્ક ગોડ. હવે રેડી તો હશે. એ તો કાલ જોશું પછી. પણ એની ચિંતા ન કરો, થઈ જશે. તારી ચિંતા નથી, મને તનુની ચિંતા છે. તારી ચિંતા કરીને કરે પણ શું આ ઘરમાં કોઈ? હવે ઊભી છો શું? અરે જઈને કામ કર જા તારું. હા મમ્મીજી. અવની અહીંયા આવ તો. હા. લાગે છે તારા કાનપુરમાં હડતાલ પડી છે. હવે શું થઈ ગયું? મેં તને કેટલી વાર કીધું છે કે મને મમ્મીજી નહીં કહેવાનું. હું તારી સાસુ કે તારી મમ્મીજી નથી. મને તન્વીજી કહીને બોલાવવાનું, સમજી? હા, હવે ધ્યાન રાખીશ. હવે ઊભી રહેવાની છો અહીંયા કે બીજા કામ કરીશ? હા. નાસ્તામાં શું બનાવું તમારા માટે? હા, મારા માટે વેજીટેબલ સેન્ડવિચ બનાવી દે. પણ સારી બનાવજે, કાલ જેવી ના બનાવતી, નહીતર હું નહીં ખાવ પછી. અને મારા માટે ઇડલી. ઇડલી પણ મમ્મી સોરી તન્વીજી ખીરું એ બધું લેવા જવું પડશે. ઇડલી બનાવી છે તો એ બધું ઘરમાં છે જ નથી. રસોડું કોણ સંભાળે છે? તું સંભાળે છે ને, તો તારે જ લેવા જવાનું હોય. હા. અને એક વાત યાદ રાખજે, હવે ભૂલમાં પણ મને મમ્મીજી નહીં કહેવાનું, સમજી? કારણ કે આ ઘરની વહુ છો એ મેં નથી સ્વીકાર્યું. અરે કેમ ચા બનાવી છે? ચા બનાવતા નથી આવડતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દર્પણ. ગુડ મોર્નિંગ મોમ. Good morning, bye. ગુડ મોર્નિંગ અવની. Good morning. શું વાત ચાલે છે? શું નથી સ્વીકાર્યું? મને તો કયો. અરે કઈ નહીં, મમ્મીજીનું કહેવાનું એવું છે કે એમને મને આ ઘરની બહુ તરીકે નથી સ્વીકારી, પણ દીકરીની જેમ રાખી છે. હા, એ વાત તો છે. મોમે ક્યારેય અમને અમારી સગી માની યાદ નથી આવી, પણ તેનાથી પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. અરે બેટા, એ તો મારી ફરજ છે ને. તમારા પપ્પા સાથે જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે એમને મને પહેલા જ કહી દીધું હતું કે ગમે તે થાય પણ મારા છોકરાઓને કંઈ ન થવું જોઈએ, એનું ધ્યાન તારે રાખવાનું છે. તો બસ હું મારી ફરજ નિભાવું છું. અરે હા મમ્મી, સોરી મોમ, પપ્પા પરથી યાદ આવ્યું તેમનો કોઈ કોલ આવ્યો હતો? હા, તારા પપ્પા સાથે મારે રાતે જ વાત થઈ હતી. એમને બધી મીટિંગ્સ બહુ સારી ગઈ છે અને ત્યાં એને કામ પણ ચાલુ કરી દીધું છે અને મને કીધું છે કે દર્પણને વાત કરી દેજે. પણ હું રાત્રે સુઈ ગઈ હતી બેટા, વાત ન કરી શકી. અરે નો પ્રોબ્લેમ મોમ.
અને મેં કહી દીધું છે તારા પપ્પાને કે તારી સાથે ફોનમાં કનેક્ટેડ રહીએ જેથી કરીને તને પણ આઈડિયા આવે નવા બિઝનેસનો. આમ પણ અત્યારે ઓફિસમાં બહુ જ લોડ છે, કામ બહુ જ વધારે રહે છે. તો પછી એક કામ કર ને, હા. ચાંદનીને લઈ જા. અરે ના ના, એ તો ત્યાં પણ તેની વેબ સિરીઝ ચાલુ કરશે. આનું કઈ કામ નથી, મારું કામ વધારી દેશે. શું બોલ્યો તું? કાઈ નહીં, હું જાઉં છું મોમ. ઓકે, મારે લેટ થાય છે. બાય. અને હા, સાંજે વહેલો આવી જઈશ. હા, ઓકે ઓકે, Bye. બાય. હવે તારે અહીંયા જ ઊભું રહેવાનું છે અમારું મોઢું જોઈને. ના હું નાસ્તો બનાવવા જ જાઉં છું. હમણાં ફટાફટ તમારા બંને માટે તમે કીધું ને એ નાસ્તો બનાવી દઉં છું. તો જા. એ સાંભળ, મારા કપડાને ઇસ્ત્રી કરી નાખજો. અને જો સાચવીને કરજે, બહુ કોસ્ટલી છે, તે તો જોયા પણ નહીં હોય. ક્યાંથી જોયા હોય? માવતરમાં છે કોણ એવા મોંઘા કપડાં લઈ લેવા વાળું? અનાથ રહીને. અને મામા મામી પણ ગરીબ. તન્વીજી, મને ખ્યાલ છે કે હું અનાથ છું, પણ મારા મામા મામીએ મને મારા મમ્મી પપ્પાથી પણ વધારે પ્રેમ આપ્યો છે. મને નાનેથી મોટી કરી છે. તમે મને કાંઈ પણ કહો, મને કંઈ વાંધો નથી. હું તમારા ઘરની વહુ છું, પણ પ્લીઝ મારા મામા મામીને કંઈ ન કહો. બસ એ એક વસ્તુ મારાથી સહન નથી થતી. વાવ, નાટક પૂરું થઈ ગયું. અને તારા મામાને અમે કેમ કઈ ન કહીએ કે એના કલેક્ટર છે? હું તો આપણે ડરવું જોઈએ. કલેક્ટર રહ્યા ને એના મામા. મારો કહેવાનો મતલબ એવો નથી. હું ખાલી એટલું કહું છું કે હું નાનેથી મોટી થઈ ને તો મારા મામા મામીના ઘરે જ થઈ છું. મને એ લોકોનું બહુ બધું છે. એ મારા મમ્મી પપ્પાની જગ્યાએ છે. બસ ખાલી એટલે કહું છું કે તમે એમને કંઈ ન કહો. મારો કાંઈ પણ વાંક હોય તમે મને ખીજાઈ દો. હું આ ઘરની બહુ છું, પણ એમનો શું વાંક છે? વાવ, મસ્ત નાટક કરે છે. ચાંદની, તારા પપ્પા આવે ને એટલે કહી દેવું છે કે આ ઘરમાંથી ટીવી કાઢી નાખે. કારણ કે ડેલી શો તો આપણા ઘરમાં જ છે. રોજે નવા નાટક, એન્ટરટેનમેન્ટ પણ સારું થાય છે. ફ્રીમાં થઈ જશે. હવે અહીંયા ઊભી રહીને કઈ અમારું કામ છે કે અમારો મૂડ બગાડવો છે તારે? ના, હું હમણાં તમારા બંને માટે નાસ્તો બનાવી દઉં છું. તું જાને જલ્દી. કેટલી વાર? સિરિયસલી રોજ નવા નાટક. કંટાળી ગઈ છું તો આ ઘર પણ સાવ કંટાળી ગઈ છું આનાથી. કમાલ મિડલ ક્લાસ. જે હોય. તારી કિટી પાર્ટી કેવી ચાલે છે? શું બહુ જ મજા આવે છે. વાવ, એક કામ કરો ને, તમે પણ ચાલો આજે કિટી પાર્ટીમાં. મજા આવશે. વાવ. ઓકે, તો પછી આજે સાંજે જઈએ. આમ પણ મારા ફ્રેન્ડ્સ મને શું કહે ખબર છે? આ તારા મમ્મી છે ને, તારા મમ્મી જેવા લાગતા જ નથી. એવું કહે કે તારા સિસ્ટર જેવા લાગે છે. સિરિયસલી? હા. એ તો આમ પણ મને ફિટ એન્ડ ફાઇન અને આમ રેડી થઈને રહેવું ગમે છે. એટલે જ તમે અમારી સાથે આવશો ને તો તમને પણ મજા આવશે. આમ પણ આપણે એટલો એજ ડિફરન્સ પણ નથી. હા, તારી એ વાત તો સાવ સાચી છે હો. ઓકે, તો આજે સાંજે આપણે કિટી પાર્ટીમાં જાશું, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. હું કોઈ પાર્ટીમાં નથી ગઈ. આમ પણ આ આવી છે ને પછી ઘરમાં પૂજા પૂજા પૂજા. પાર્ટી જેવું તો કાંઈ રહ્યું જ નથી ઘરમાં. હા, કારણ કે આ એવું લાગે છે કે આ ઘરમાં છે ને ભક્તિવાન એ એકલી જ છે. સાચી વાત છે. અવની, અવની, હા મમ્મી. જે હા મમ્મી, આવી.
મૂકીને ગઈ હતી. શું કરે છે તું? એક કામ પણ સારું કરે છે. મારું ટોપ મળ્યું તું તને બાળવા માટે. તાનો પ્લીઝ પ્લીઝ તાનો મમ્મીને ન બોલ. ચાંદની શું રાડો પાડે છે શાંત તું જો આને શું કર્યું? આ કોણે કર્યું? આને બીજા કોણે હોય? આ ઘરમાં પૈસા તારા મામા નથી નાખી જાતા સમજી? આટલા મોંઘા કપડાને બગાડી નાખ્યું. મેં કઈ નથી કર્યું. હું સાચું કહું છું. હું પ્રેસ આમ જ રાખીને ગઈ હતી. તો જતે જતે પડી ગઈ. ના ના હા આ ઘરમાં ભૂત થાતું હશે. એને ઈચ્છા થઈ કે તારું જ ટોપ એ બાળી નાખે. તો શું એની સાડી કોઈ દિવસ બળે છે? આજે ટોપ બાળ્યું છે, કાલે મારી મોંઘી મોંઘી સાડીઓ બાળશે. એટલી ડિઝાઇનર સાડીઓ. મમ્મી હું સાચું કહું છું. તમે લોકો કેમ મારી વાતનો વિશ્વાસ નથી કરતા? ચાંદીબેન મેં એવું કઈ નથી કર્યું. આ ખબર નહીં કેવી રીતે થઈ ગયું. તે કાઈ નથી કર્યું તો સ્ત્રીને તો હાથ કે પગ નહીં આવ્યા હોય ને કે એ જાતે જ ઈચ્છા થઈ અને જાતે જ ટોપને બાળી નાખ્યું? હે જો તારા આ બધા નાટક બંધ કરજે. રોવાના ધોવાના સારું બનવાના મને બધી ખબર છે કે તે દર્પણ સાથે શું કામ લગ્ન કર્યા છે સમજી? અનુ ભાઈને તો કેવા કેવા માંગા આવતા હતા અને ભાઈને ગમી કોણ? આ અનાથ. કેટલો કરિયાવર આપતા હતા. તો શું? મેં કીધું તું તારા પપ્પાને કે આપણે એવી છોકરી લઈએ કે જે આપણા ખાનદાનને મેચ કરતી હોય, એજ્યુકેટેડ, હાઈ ક્વોલિફાઈડ. પણ ખબર નહીં દર્પણે આમાં શું જોયું. આને જ કંઈક કર્યું હશે એની ઉપર. વશમાં કરી લીધો છે દર્પણને અને તારા પપ્પાને, બંનેને. સાચી વાત છે. આમની સિવાય તો આ ઘરમાં આપણે દેખાતા પણ નથી. રડી રડીને બધાને પોતાની સાઈડ કરી લે છે. સિરિયલની દુકાન આખો દિવસ રડ્યા કરે. ખબર નહીં આટલા આંસુ ક્યાંથી આવતા હશે. ડોલ રાખીએ ને તો એક દિવસમાં આખી ડોલ ભરી દે રડી રડીને. હા તો રહેવું તું ને મામાની ઘરે. કદાચ પાણીનો પ્રોબ્લેમ હોય ને તો એ સોલ્વ થઈ જાય. તારે રડ્યા કરવાનું, મામી પાણી હાર્યા કરે. તમે બધી જ વાતમાં મારા મામા મામીને કેમ વચ્ચે લઈ આવો છો? બીજું કોઈ છે વચ્ચે લાવવા જેવું તો એને લઈ આવીએ. મા બાપ હોત ને તો સમજ્યા કે તારા બાપને કે. હવે એ તો છે નહીં. રિયા કોણ? તારા મામા ને મામી. તો એને જ કહીએ ને. કદાચ મારા મમ્મી કે પપ્પા હોત ને તો મારી સાથે આવું કોઈ કરી પણ ના શકત. અને તું આ ઘરમાં ના હોત. કેટલી નડે છે. ખબર નથી પડતી આનાથી છુટકારો કેમ મેળવવો. સાચી વાત છે. કંઈક તો કરવું પડશે. તું ચિંતા ના કર. આપણે મોલમાં જ જવાનું છે. તારે જે ટોપ લેવા હોય, જેવા લેવા હોય એ લઈ લેજે. હું તને લઈ દઈશ. ઠીક છે? સાચે તનો યસ. થેન્ક યુ. અને આમ પણ મને ખબર છે કે તને નબળી વસ્તુ ક્યારેય નથી ગમતી. નબળી વસ્તુ તો આમ પણ મિડલ ક્લાસ અનાથ અને ગરીબ લોકો માટે હોય છે. એને તો આવા મૂંગા કપડા જોયા પણ ના હોય ને એટલે કદર પણ ના હોય કે કેમ સાચવવા. અને સાંભળ, શરમ કર કે તું એ ખાનદાનમાં છો જ્યાં તને કંઈ કહેવામાં નથી આવતું. આટલી મોંઘી સાડી, આ ઘરેણા એમનેમ નથી આવતા. સમજી? અને હા, અમે લોકો મોલમાં જઈએ છીએ. આવીએ ને ત્યાં સુધી ઘરની બધી સાફ સફાઈ થઈ જવી જોઈએ. જો ક્યાંય પણ થોડો કચરો દેખાણે ને તો જોઈ લેજે. અને આજે જે કાંઈ કામ કર્યું છે ને ત્યાં એની સજા તો તને મળશે જ. બરાબર ને ચંદી? હા હા ઓબ્વિયસલી. સજામાં શું આપશું આપણે એને? હા, આમ પણ જો ને ડાયટ કરતી હોય એવું લાગે ને, થોડું વધારે ડાયટ થઈ જશે.
આજનું સાંજનું જમવાનું કેન્સલ. અને જો આજે સાંજે જમી છે ને તો ખબર છે ને એનું પરિણામ. ઘરનું કામ અને રસોઈ બંને પરફેક્ટ થઈ જવા જોઈએ. થઈ જશે. તમે લોકો હશો ત્યાં રસોઈ પણ થઈ જશે અને ઘરનું બધું કામ થઈ જશે. ને જો આ બધું ભાઈને કીધું છે ને તો જોઈ લેજે તું. ચાલ. ખબર નહીં આ ઘર મને ક્યારે પોતાનું માનશે. નાની હતી ત્યારથી મમ્મી ને પપ્પા બે છોડીને જતા રહ્યા. શું કામ મારી સાથે જ આવું શું કામ થાય છે? પપ્પા મમ્મી તમે મારી સાથે આવું શું કામ કર્યું? મને તમારી બહુ યાદ આવે છે. તમે ગયા ત્યાર પછી મામા મામીએ મને લાડકોટથી મોટી કરી. દર્પણ જેવા સારા હસબન્ડ મળ્યા, આટલું સારું પરિવાર મળ્યું, પણ બસ આ પરિવાર મને બસ સમજે કે મારે કોઈ રૂપિયા લતા કપડા કઈ નથી જોતું. મારે તો બસ પરિવારનો પ્રેમ જોઈએ છે. મારે તો બસ મારા મા બાપ જોઈએ છે. ખબર નહીં આ બધા વસ્તુ ક્યારે સમજશે. ભગવાન કરે અને આ પરિવાર મને પોતાની માની લે. બસ આનાથી વધારે મારે કઈ નથી જોતું. ફાઇનલી મજા આવી ગઈ. કેટલી સારી સારી સ્કીમ હતી યાર. પણ મોમ સોરી તમે કેમ કઈ શોપિંગ ના કરી? અરે ચાંદની, તને તો ખબર જ છે ને કે મને ઓનલાઈન શોપિંગ કરવું જ ગમે છે. અને હા, સ્કીમ સારી હતી પણ મને ગમે એવું કંઈ ખાસ નહોતું. મને તો ટોપ્સ બહુ જ ગમ્યા, મેં તો 2-3 લઈ જ લીધા. હા, ટોપમાં વેરાયટી પણ સારી હતી. ચાંદની, ટોપ ઉપરથી યાદ આવ્યું, આ ઇસ્ત્રીમાં ટોપ અવનીએ દજાવ્યું કે પછી? તને તો ખબર જ છે ને, એ ગવારે જ દજાડ્યું હોય. એને આમ પણ કંઈ કામમાં રસ નથી. કેવું કામ કરે છે, કેટલું ફાઇન ટોપ હતું, ફેવરિટ ટોપ હતું, એને દજાડી દીધું. વાત તો સાચી છે. તારી પાસે તો આમ પણ ઘણા ટોપ છે, એક દજાડી દીધું તો શું થઈ ગયું? એમાં તારે આટલું બધું નહોતું બોલવું જોઈતું. કઈ વાંધો નહીં, ચાલ્યા કરે. પણ એક વાત તો છે, એ ગવાર મિડલ ક્લાસ મને હવે સહન નથી થતી. હવે કંઈક એવું કરવું છે કે આ અવની નામનો ગાંઠો છટકી જાય અને કોઈને ખબર પણ ના પડે કે આપણે પ્લાનિંગ કંઈ કર્યું છે. પણ શું કરવું ને એ જ નથી સમજાતું. એક વાત કહું? હા બોલ. એ ગવાર તો મને પણ બિલકુલ નથી ગમતી. પણ મારી પાસે એક પ્લાન છે. વાવ, શું પ્લાન છે? એ હું કહીશ શું પ્લાન છે. ઓકે, જે પ્લાન હોય એ. પણ પ્લીઝ મને પૂછ્યા વગર કંઈ ના કરતી. આઈ મીન, જો તું મને પૂછ્યા વગર કરીશ અને કાંઈ પણ થશે ને
તો હું તારી હેલ્પ કેવી રીતે કરી શકીશ? હે, તને તો ખ્યાલ જ છે ને કે તને પ્રોટેક્ટ કરવી, તારું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. તને કાંઈ પણ થાય છે ને તો તારા પપ્પા મને સિરિયસલી ખીજાય છે. તો કંઈ પણ એવું કામ ન કરતી કે જે મને ખબર ન પડે. ઓકે? હું તમને કીધા વગર કાંઈ કરું છું? હા, એ વાતનો તો મને બહુ ગર્વ છે. તું અને દર્પણ ક્યારેય પણ મને પૂછ્યા વગર એક ગ્લાસ પણ આડો અવડો નથી કરતા. તો પછી જે પણ પ્લાન હશે ને એ હું તમને કહીશ જ. પણ હા, તમે એટલું વિચારી લ્યો કે હવે એ ગવારને આપણે જાજો ટાઈમ નથી સહન કરવાની. જેટલી સહન કરવી હતી ને એટલી કરી લીધી. પણ આ બધું તારા પપ્પા આવે ને એ પહેલા કરવું પડશે. કારણ કે જો એકવાર એ આવી ગયા પછી આપણે કાંઈ નહીં કરી શકીએ. કારણ કે તારા પપ્પાએ તો એને ખોળે બેસાડી લીધી ને. હા, દીકરી માને છે. મારી અવનીને કંઈ નહીં કહેવાનું. મારી અવની મારો દીકરો છે, આ કુળની વધુ છે. સિરિયસલી તારા પપ્પા કેમ સહન કરતા હશે ને મને એ જ નથી સમજાતું. સાચું કહું તને, મને એટલે જ એનાથી જેલસ થાય છે કે પપ્પા મારો પ્રેમ એને આપે છે. હા, તારી વાત તો સાચી છે. તું આ ઘરની દીકરી છતાં પણ તારા ભાગનો પ્રેમ તારા પપ્પા જો અવનીને કરે તો જલન તો થાય જ. તારે બોલવું તો જોઈએ જ. તનુ, હું બોલવામાં નહીં કરવામાં બિલીવ કરું છું. એટલે જ તો તને અને મને એટલું ભળે છે. હા, બસ અવની હવે બેગ પેક કરી લે છે. કારણ કે તારો જવાનો સમય હવે થઈ ગયો છે. જાજો ટાઈમ નથી રહ્યો. સારું સારું, ચાલ હવે સાંજે કિટી પાર્ટીમાં જવાનું છે તો તૈયારી નથી કરવી? હા હા, વહેલું જવાનું છે, હજી રેડી પણ થવાનું છે, કેટલું બધું કામ છે. સારું સારું, ચાલો. દર્પણ, ઓફિસમાં કામ કેવું ચાલે છે? સારું છે મમ્મી, અત્યારે તો સિઝન પણ છે એટલે કામ બહુ સારું છે. થોડોક લોડ છે પણ ચાલે. અરે હા, પપ્પાનો ફોન હતો, એમને કીધું હતું કે હજી પણ તેમને 1 મહિનો લાગશે. કારણ કે ત્યાં કામ વધારે છે ને તમને તો ખબર છે કે પપ્પા કોઈ ઉપર ભરોસો નથી કરતા. સાચી વાત છે. આમ પણ તારા પપ્પા બિઝનેસ બાબતે બહુ સ્ટ્રિક્ટ છે. કોઈ ઉપર ભરોસો ના કરે. એટલા માટે જ તો એ જ્યારે ગયા ને ત્યારે બધું ઓફિસનું કામ તને સોંપીને ગયા. સાવ સાચી વાત છે મમ્મી. કારણ કે એને ઓફિસના કોઈ પણ લોકો ઉપર ભરોસો નથી. પણ સાચું કહું ને દર્પણ, તો મને પણ તારા ઉપર ખૂબ ભરોસો છે. થેન્ક યુ મમ્મી. અને હા, મેં તમને પેલા 1 લાખ રૂપિયા આપ્યા હતા ને તે મને કાલે આપજો ને, મારે જરૂર છે. 1 લાખ રૂપિયા? અરે હા, મેં અવનીને આપ્યા હતા. તમે બારે ગયા હતા ને એટલે મેં તેમને આપ્યા હતા અને કીધું હતું કે મમ્મીને આપી દેજો. અવનીને આપ્યા હતા? ના, અવનીએ તો મને કોઈ રૂપિયા નથી આપ્યા. મેં અવનીને કીધું હતું કે બધો જ વહીવટ છે તે મમ્મી સંભાળે છે. આ વાત મને જરા પણ નથી ગમી. દર્પણ, જો કઈ વાંધો નહીં, તે એને આપ્યા તો એમાં શું થઈ ગયું? હે, એને પણ સાચવીને જ રાખ્યા હોય ને, કઈ વાંધો નહીં. અવની પાસે રહીએ, મારી પાસે રહીએ, શું ફેર પડે? ના મમ્મી, ફેર પડે. અવની, અવની, આવ દર્પણ. રેવા દે ને દર્પણ, શું કામ ને ખોટું હેરાન કરે છે ને. હા, મેં તને 1 લાખ રૂપિયા આપ્યા હતા તે ક્યાં છે? એ તો મેં મમ્મીને આપી દીધા હતા અને મમ્મીએ તિજોરીમાં પણ મૂકી દીધા હતા. ના ના, કદાચ તારી ભૂલ થાય છે. તે મને કોઈ પૈસા નથી આપ્યા અવની. અવની, પૈસા ક્યાં છે? દર્પણ, હું સાચું કહું છું. મમ્મી, તે દિવસે તો મેં તમને આપ્યા હતા એ પૈસા અને તમે મારી સામે તિજોરીમાં મૂક્યા હતા એ પૈસા. ના ના અવની, જો કદાચ તું આખો દિવસ કામ કરતી હોય ને તો કદાચ તું મને આપતા ભૂલી ગઈ હશે. દર્પણ, રેવા દે ને, કઈ વાંધો નહીં. એ પૈસા કદાચ એને શોપિંગ કરી હશે ને એટલે વપરાઈ ગયા હશે. તું ચિંતા ના કર, મારી પાસે બીજા પૈસા પડ્યા છે એ હું તને આપી દઈશ. મમ્મી, પૈસાનો સવાલ નથી, પણ ખોટું બોલે છે એ સવાલ છે. આજે આવું થયું છે, કાલે કંઈક બીજું થશે. અરે પણ તમે લોકો સમજતા કેમ નથી? એ પૈસા મેં ક્યાં યુઝ નથી કર્યા. હું શું કામ વાપરું એ પૈસા?
મારી પાસે નથી એ પૈસા દર્પણ, અને મેં કે વાપરા પણ નથી. વાયપરા નથી તો ક્યાં ગયા? કઈ વાંધો નહીં અવની, તું તો ગુસ્સે થઈ ગઈ. એમાં ગુસ્સે થવાની શું વાત છે? કઈ વાંધો નહીં દર્પણ, અવની તારી વાઈફ છે, એનો પણ આ ઘરમાં હક છે. એને વાપર્યા હોય તો એ તારા ને એના જ પૈસા હતા ને, શું થઈ ગયું? કઈ વાંધો નહીં. પણ મેં વાપર્યા જ નથી દર્પણ, હું સાચું કહું છું, મારી વાતનો વિશ્વાસ કરો. મેં પૈસા નથી લીધા. તને કોઈ કાંઈ નથી કહેતું, કઈ વાંધો નહીં. તારાથી ભૂલાઈ ગયું હશે તો કઈ વાંધો નહીં, ચાલ્યા કરે. અવની, પૈસા બાબતે મને આવી વસ્તુ જરા પણ નથી પસંદ. અને જો તારી લીધે મમ્મીને હર્ટ થઈ ગયું. દર્પણ, કઈ વાંધો નહીં બેટા, 1 મિનિટ બેસ, હું હમણાં આવી. તારા કારણે આજે મમ્મીના આંખમાં આંસુ આવ્યા છે. પણ દર્પણ, હું સાચું પ્લીઝ. દર્પણ, આ લે 1 લાખ રૂપિયા, મારી પાસે જે પડ્યા હતા ને એ. અને કઈ વાંધો નહીં, ઘરમાં નાની રકમ માટે મારે કોઈ ઝઘડા નથી જોતા. અને જો તારા પપ્પાને ખબર પડશે ને તો એ મને જ કહેશે. ના મમ્મી, આઈ એમ સોરી, તમને ખોટું લાગ્યું. પણ અને આ પૈસા તમે અત્યારે રાખો, મારે જરૂર નથી. હું અત્યારે મારા ફ્રેન્ડની ઘરે જાઉં છું, તેનો બર્થડે છે અને જમવાનું પણ ત્યાં જ હશે. ઓકે, બાય. ઓકે બેટા, બાય. કેમ મહારાણી, એકવાર મેં કહી દીધું ત્યારે સમજાતું નથી? હા માં હા મેળવવામાં તારો ગરાસ લૂંટાઈ જતો તો. પણ મમ્મી, એમાં મારો શું વાંક હતો? મેં તો એ પૈસા લીધા જ નથી. અને કદાચ મને દર્પણ પૂછે તો એ પૈસાનો હિસાબ પણ ક્યાંથી આપું જ્યારે મેં વાપર્યા જ નથી? એ તારો પ્રશ્ન છે. હિસાબ કેમ આપવો કેમ નહીં એ તારું કામ છે, મારું નહીં. પણ મેં એ પૈસા રાખ્યા જ નથી મમ્મી. મેં ત્યારે જ તમને આપી દીધા હતા, અને તમે મારી સામે જ તો તિજોરીમાં મૂક્યા હતા. તમે ખોટું શું કામ મને બોલો નથી છો? યાદ, મને જરા પણ યાદ નથી. હું ભૂલી ગઈ, સમજી? અને હવે રોવાના નાટક બંધ કર અને જા અહીંયાથી, તારું કામ કરવા માંડ. જા. આ ગવર્નનું મારે હવે કંઈક કરવું જ પડશે. રોજ રોજ એના નાટક વધતા જાય છે. બસ હવે મારાથી એ સહન નથી થતી. પણ શું કરું, આ ગવારને મારે સહન કરવી પડશે. પૈસા જો ભેગા કરવા છે, આ પૈસા ભેગા કરી પછી મારો પ્લાન સક્સેસ, પછી હું જોઈ લઈશ બધાને. મમ્મી, એક વાત કરવી હતી તમને. બોલ. મારા મામાનો ફોન આવ્યો હતો. એમને એવું કીધું છે કે મારા મામીની તબિયત ખૂબ જ ખરાબ છે, અને એમને છે ને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે. તો ઘરે ત્યાં એમને કોઈ સંતાન નથી ને, તો કોઈ કામ કરવા વાળું નથી. તો શું હું ફક્ત 2 દિવસ માટે ત્યાં જઈ શકું? 2 દિવસ? તો 2 દિવસ અમારે શું કરવાનું? ઘરનું કામ? અને તારા મામા મામીને સંતાન નથી, એમાં અમારો શું વાંક? અને સાંભળ, આ ઘરમાં લગ્ન કરીને આવી છો ને, તો હવે તારી બધી જવાબદારી આ ઘર પ્રત્યે હોય, નહીં કે તારા ગરીબ મામા મામી. મને ખ્યાલ છે મમ્મી કે તમને લોકોને નથી ગમતું હું મારા મામા મામીનું નામ લઉં, મારા મમ્મી પપ્પાનું નામ લઉં.
પણ અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ છે. એ પથારીવશ છે અત્યારે. એમને મારી જરૂર છે. મને નાનેથી મોટી એમને કરી. સાચે બીમાર છે કે પછી મહારાણીને ત્યાં ફ્રેશ થવા જાવું છે? તારી વાત સાચી છે હો. એમાં એવું છે કે કામ કરીને થાકી ગઈ હોય ને હા. એટલે આખી રાત કાલે વિચાર્યું હશે કે આ રોજ રોજનું થયું, એટલે મહારાણીએ આજે પ્લાન બનાવી લીધો. હા, એવું જ હશે. એવું નથી. તમે લોકો મારી વાત સમજવાની કોશિશ કરો. તમને એવું લાગે તો હું મારા મામા સાથે તમને વાત કરાવી દઉં. What? હું તારા મામા સાથે વાત કરું એમ? ઈ ગરીબ સાથે વાત કરું? તારી હિંમત કેમ થઈ બોલવાની? ગરીબ છે પણ માણસ જ છે ને. આજ પછી હું આ ઘરમાં મારા મામા મામી કે મારા મમ્મી પપ્પા વિશે કઈ સાંભળી નહીં શકું. ઓહ, તેવર તો જો મહારાણીના. જોયું ને, હવે બકરી પણ આ દુખાવા લાગી. તારી હિંમત કેમ થઈ મારી સામે બોલવાની? હે, ખબર છે ને હું કોણ છું? ઈચ્છું ને તો અત્યારે ને અત્યારે ધક્કો મારીને આ ઘરની બહાર કાઢી મૂકું. પણ શું કરું? આ તારા પપ્પા અને દર્પણનું જોવું પડે છે. ભગવાન સદબુદ્ધિ આપજો એ બંનેને કે આને જલ્દીથી હું ઘરમાંથી કાઢું. પણ એ સદબુદ્ધિ આવશે ક્યારે? એ જ તો પ્રશ્ન છે કે ક્યારે આવશે. મમ્મી, આ વખતે હું કોઈનું નહીં સાંભળી શકું. મારા મામા મામીને મારી જરૂર છે અને મારે જવું પડશે. 2 દિવસ માટે હું જઈશ અને એવું હશે તો હું દર્પણ સાથે વાત કરી લઈશ. પણ હું મારી ફરજ ક્યારેય નહીં ચૂકું. ઓહ, તો ઘરની ફરજ મૂકી અને મામા મામીને ત્યાં ફરજ નિભાવવા જાવું છે. અને એ કઈ પણ વાત જો દર્પણને કે તારા પપ્પાને કરી છે ને તો સમજી લેજે, હતી નહોતી કરી દઈશ. મને ધમકી આપવાની તો જરાય ટ્રાય ના કરતી. તને ખબર નથી હું શું કરી શકું એ. મમ્મી, હું કોઈ જાતની ધમકી નથી આપતી. પણ કોઈ પણ માણસની એક સહન શક્તિની લિમિટ હોય. તમે મારી ઉપર ગમે એટલું કરશો ને હું ક્યારેય નહીં બોલું. પણ વાત જ્યારે મારા પરિવારની, મારા મામા મામીની આવશે ને ત્યારે હું સહન નહીં કરી લઉં. તનુ, આ તો તારી સામે બોલે છે હવે. એમાં એવું છે ચાંદની કે માણસે નાનપણમાં કંઈ જોયું ના હોય અને અચાનક જ જ્યારે ગાડી, બંગલો, પૈસા, મોંઘા મોંઘા કપડા, જાહો જલાલી મળી જાય ને એટલે માણસની બુદ્ધિ છે ને એ મતી મારી જાય. અને બસ હવે એનો નશો અવની ઉપર ચડવા માંડ્યો છે અને એ જ નશો બોલે છે. સાચી વાત છે. મમ્મી, એવું કંઈ નથી. મમ્મી નહીં કહેવાનું મને. હું તારી સાસુ કે તારી મમ્મી નથી, સમજી? તનુ, હવે મૂડ ખરાબ ન કરો ને. આપણે કિટી પાર્ટી માટે જવાનું છે ને. કેટલા મેસેજીસ આવી ગયા મારા ફ્રેન્ડ્સના. આપણે લેટ થાય છે. આઈ નો, મારો મૂડ બહુ સારો હતો યાર. આજે કિટી પાર્ટીમાં મેં કેટલું વિચાર્યું હતું, પણ આ મહારાણીને મારો મૂડ સારો રહે ને એ જરાય ગમતું નથી. કંઈક સારું કામ કરવા જાઓ ત્યાં કંઈક ને કંઈક બોલી દેવું એટલે મારો દિવસ આખો ખરાબ. છોડને એને, ભલે ને રડતી. ચાલ આપણે જઈએ. ઘરની બહાર નીકળશી ને એટલે તારો મૂડ મસ્ત થઈ જશે. મારા ફ્રેન્ડ્સને તો મળે એક વખત, તને પણ મજા આવશે. ચાંદની, એક તું જ છો જે મને આ ઘરમાં સમજી શકે છે. બાકી તો અમુક લોકો મને હેરાન કરવા જ આવ્યા છે. સારું, અને સાંભળ, સાંજે તારે જમવાનું નથી, યાદ છે ને? જો જમી છો ને તો તારી ખેર નથી. અને આ વાતની ખબર દર્પણને ન થવી જોઈએ. હું નથી ઈચ્છતી કે દર્પણની સારી ડાય ભોળી પો એના માટે ખરાબ થઈ જાય. સમજી? સમજીને? હા મમ્મી. મોઢામાં મગ ભર્યા છે તે બોલવામાં
ચપકાવવું પડે છે. સારું, આપણે હવે જવું પડશે ને તો મારો મગજ બ્લાસ્ટ થશે. ચાલ ચાલ જઈએ આપણે. મમ્મી આઈ એમ સોરી. આજે સાંજે મારાથી થોડું વધારે બોલાઈ ગયું, પણ તને ખબર છે ને પૈસા ઓફિસના હતા અને ઓફિસની બાબતમાં હું કંઈ ચલાવી લેવા નથી માંગતો. ઓફિસનો લોડ થોડો વધારે હતો એટલે મારાથી થોડું વધારે બોલાઈ ગયું, થોડો વધારે ગુસ્સો થઈ ગયો. આઈ એમ સોરી. કંઈ વાંધો નહીં, તમારે સોરી કહેવાની જરૂર નથી. તમારો હક છે મને કહેવાનો, પણ ત્યારે મારો કહેવાનો પોઈન્ટ ખાલી એટલો જ હતો કે હું મારી જગ્યાએ સાચી છું. જ્યારે તમે મને પૈસા આપીને ગયા હતા ને તે દિવસે જ મેં મમ્મીને પૈસા આપી દીધા હતા અને મારી સામે જ મમ્મીએ પૈસા તિજોરીમાં મૂક્યા હતા. હું ખોટું નથી બોલતી. ની તું ખોટું નથી બોલતી, મમ્મી ખોટું નથી બોલતા. અને તે મમ્મીને પૈસા આપ્યા હતા તો ક્યાં ગયા? મમ્મી ખોટું બોલતા હશે તો તમને શું લાગે છે હું ખોટું બોલું છું? તમને મારા પર વિશ્વાસ નથી? ની ખોટું બોલવાની વાત નથી અને મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તારે પૈસા જોતા હોય છે તો તું મારી પાસે માંગી લે ને. મેં તને ક્યારેય ના પાડી છે? મને ખ્યાલ જ છે, મારે જ્યારે પૈસા જોઈએ છે ત્યારે તમે આપો છો અને મારા ઘરમાં કોઈ પણ વસ્તુ જોતી હોય, મારી અંગત કોઈ પણ વસ્તુ જોતી હોય ત્યારે વસ્તુ આવી જાય છે. તો પછી હું મારા જ ઘરમાંથી પૈસા ચોરી કરવાનું શું કામ વિચારું? હશે. હવે 1 લાખ જેવી બાબત માટે હવે હું ફરી માથાકૂટ નથી કરવા માંગતો અને હું જાઉં પછી પણ માથાકૂટ ન થવી જોઈએ. જાઓ પછી એટલે? હા, હું તને કહેવાનું રહી ગયું મારાથી કે 2 દિવસ માટે બિઝનેસ મીટિંગ છે એટલે હું બહારગામ જાઉં છું. પાછળથી તું અને તારું અને મમ્મીનું ધ્યાન રાખજે. અને હા, આ 1 લાખ વાળી વાત હવે ફરી ન થવી જોઈએ. આ વાતને હું અહીંયા જ દબાવી દેવા માંગુ છું. ભલે, તમે જેમ કહેશો ને એમ જ થશે અને હું મારું અને મમ્મીનું બંનેનું ધ્યાન રાખીશ. તમે આ ઘરની બિલકુલ ચિંતા ના કરો, બસ તમે ઓફિસ અને બિઝનેસ ઉપર ધ્યાન આપો. નીતુ છો પછી મારે શું ચિંતા છે? તે આટલું કહી દીધું એમાં જ બસ છે અને હવે કોઈ ટેન્શન ના લેતી. એક વાત પૂછું? બોલ. તમને ક્યારે એવું ફીલ થાય છે કે તમે મારી સાથે લગ્ન કર્યા એનો તમને પસ્તાવો થતો હોય કે કંઈ ગિલ્ટ હોય? ગિલ્ટ? શેનો ગિલ્ટ? અચાનક કેમ આવી વાત કરે છે? અરે હું તો સૌથી ખુશનસીબ છું કે મને તારા જેવી છોકરી મળી. મેં તને કીધું તું ને કે આજથી હું અને આ મારો આખો પરિવાર તારો જ પરિવાર છે. હા, પણ હું એક અનાથ છોકરી છું. અવની, મેં તને ના પાડી હતી ને કે અનાથ શબ્દ આજ પછી ના વાપરતી. મને આ શબ્દ જરાય નથી પસંદ. તું શું કામ એને સમજે છે કે હું અનાથ છું? તારો આવડો મોટો પરિવાર છે, તારી માં છે, તારી બેન છે, તારા પિતા છે અને હું તો છું જ. આજ પછી આવું ક્યારેય ના વિચારતી. ઓકે? ભલે. શું કરું કાંઈ સમજાતું નથી. હું કોઈને હેરાન કરવા નથી માંગતી, પણ શું કરું? મારે દર્પણને વાત કરવી જોઈએ. મમ્મી ને દીદી મારી સાથે જે પણ કરે છે એ મારે દર્પણને કહેવું જોઈએ. કેવી મજબૂરી છે મારી. મારી મા સમાન માનીને આટલી તબિયત ખરાબ હોવા છતાં હું કંઈક કરી નથી શકતી. હું એમની પાસે જઈ નથી શકતી. ખબર નહીં શું કામ મમ્મીએ ના પાડી હશે. શું કરું? દર્પણને વાત કરું કે ના કરું?
ના ના, અત્યારે આવી કોઈ વાત ન કરવી જોઈએ. હું એમની બિઝનેસ મીટિંગ ખરાબ કરવા નથી માંગતી. હું મારી જાતે જ બધું હેન્ડલ કરી લઈશ. હે માં, હું જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી હંમેશા માટે મેં તારી પાસે એક જ વસ્તુ માંગી છે કે મારા ઘરમાં સુખ અને શાંતિ આવે. હું બસ એટલું જ ઈચ્છું છું કે નાનપણથી મારે મમ્મી નથી, પપ્પા નથી, મામા મામીએ મને મોટી કરી, એમને પણ કોઈ સંતાન નથી. મેં ક્યારેય પરિવાર કેવો હોય ને એ સરખું જોયું જ નથી. અહીંયા બધા છે, મમ્મી છે, પપ્પા છે, નણંદ છે, બસ બધા સંપીને હળી મળીને રહીએ, મારે એટલું જોઈએ છે. હું પણ એવું ઈચ્છું છું કે મારો એક સુખી પરિવાર હોય, પણ કોઈના કોઈ કારણોસર એવું થઈ જ જાય છે કે મારા લીધે ઘરમાં કોઈને કોઈ દુખી થઈ જાય. હું એવું નથી ઈચ્છતી કે મારા લીધે કે કોઈના પણ લીધે મારા ઘરની શાંતિ ખોરવાય. તમે મને આટલો સારો પરિવાર દીધો છે, મને એટલી શક્તિ, એટલી હિંમત આપો કે ઘરમાં હું બધાનું મન જીતી લઉં. પપ્પા મને દીકરીની જેમ જ રાખે છે અને દર્પણ પર જરા ઓછું નથી આવવા દેતા મને. બસ મને એટલી શક્તિ આપો કે હું મારા સાસુ અને મારા નણંદનું દિલ જીતી શકું. મને ખ્યાલ છે મારા મમ્મી પપ્પા નથી ને, એટલે ઘણીવાર એમના મનમાં થતું હશે કે હરેક માના સપના હોય, એમની સપના જોયા હશે, પણ હું અનાથ છું, એમાં મારો શું વાંક, મારી શું ભૂલ? બસ એટલા આશીર્વાદ રાખજે કે અમારા ઘરમાં બધા હળી મળીને સુખ શાંતિથી રહે. સાચે જ ચાંદની કીટી પાર્ટીમાં એટલી મજા આવી હતી ને, મને બધાને મળીને બહુ ગમ્યું ને. અરે જોરદાર, બહુ મજા આવી ગઈ. મેં તમને કીધું હતું ને પહેલેથી કે તમને મજા આવશે, મારી સાથે ચાલો. તારી વાત સાચી છે. અને હા, તે જોયું તું બધાએ કેટલા મોંઘા મોંઘા કપડાં પહેર્યા હતા. તો મારું તો આમ ભાઈ દર્પણ, તમે લોકો કે બહાર જાઓ છો? મને કહેવાય તો ખરા ને, મને કેમ ન કીધું? મને પણ ના કીધું ભાઈ તે. અરે રિલેક્સ રિલેક્સ, અમે લોકો ક્યાંય નથી જતા, માત્ર હું જાઉં છું, અને એ પણ બિઝનેસ મીટિંગમાં. ઓહ, ઓકે, તો વાંધો નહીં. મને તો થયું કે તમે બંને ક્યાંય બહાર જતા હશો. એમાં એકચ્યુઅલી એવું હતું ને કે મારે કાલે રાત્રે કેવું જ હતું, પણ તમે લોકો પાર્ટીમાંથી મોડા આવ્યા ને એટલે કહેવાનું રહી ગયું. ઓ હા, કાલે થોડું લેટ થઈ ગયું હતું. હા, કઈ વાંધો નહીં. તું બિઝનેસ મીટિંગ માટે જાસ તો એના માટે ઓલ ધ બેસ્ટ. ખૂબ 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 મન લગાવીને કામ કરજે. થેન્ક યુ મોમ. ઓલ ધ બેસ્ટ, બાય. થેન્ક યુ. બાય. ધ્યાન રાખજો. ઓલ ધ બેસ્ટ. એ અમી, અહીંયા આવ. હા
એની પર આ વધારે જે હક જતાવે છે ને એ કોશિશ ના કરીશ તું. અવની, દર્પણ 2 દિવસ માટે બહાર ગયો છે, તો હવે તો તને મસ્ત ટાઈમ મળી જશે ને અમને હેરાન કરવાનો, રોઈ ધોઈને. ના ના મમ્મી, એવું કંઈ નથી. અને રહી વાત તમારી, તો એ તમારા જ ભાઈ છે. અને હું તો એવું ઈચ્છીશ કે લાઈફ ટાઈમ તમારા બે ભાઈ બહેનના રિલેશન આવા ને આવા રહે. તમે બંને હસતા રમતા રહો. અને એ મારા હસબન્ડની પહેલા તમારા ભાઈ જ છે અને તમારા દીકરા છે. બસ બસ, હવે મારે તારી આવી કોઈ ફિલોસોફી નથી સાંભળવી, સમજી? ખબર છે તને બહુ મોટું લેક્ચર આપતા આવડે છે. અને સાંભળ, ઘર છે ને બહુ ગંદુ પડ્યું છે. કરે છે શું તું આખો દિવસ? ઘરમાં તારે બીજું કઈ કામ નથી, કામ કરવાનું છે. બીજા કામ કરવા માટે ઘણા લોકો છે. એમાં એવું છે ને કે આજે દર્પણનું પેકિંગ ને એ બધું કરવાનું હતું ને એટલે થોડું મોડું થઈ ગયું. હમણાં બધું કામ કરી નાખીશ. અચ્છા, દર્પણનું પેકિંગ કરતા 3 કલાક થાય? કિચન ગંદુ પડ્યું છે, બેડરૂમ ગંદા પડ્યા છે, વોશરૂમ ગંદુ છે, અને હોલમાં જો કેટલી ધૂળ છે. આ કોઈ બહારના લોકો આવે તો શું આબરૂ લઈને જાય મારી, કે મારું ઘર આટલું ગંદુ છે? તારું કામ શું છે? નાટક 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 આખો દિવસ. હમણાં કામ કરી નાખીશ બધું. તમે લોકો ખાલી એટલું કહી દો કે જમવામાં શું બનાવવાનું છે એટલે બધું. ચાંદની, હવે તો મને ડર લાગે છે કે ક્યાંક આમ છુપાઈને કે સીસીટીવી કેમેરા નથી લગાવેલા ને. કેટલો માસુમિયતથી બોલે છે. જે રામ, આહાહાહા. જયારે મોટી જ સારી અને આપણે તો ખરાબ હોઈએ. મને છે ને હવે એક ડાઉટ છે. મારે આખા ઘરને છે ને સ્કેન કરાવવું પડશે. વળી ક્યાંકથી ને ખુફિયા કેમેરો નીકળો અને એ તારા પપ્પાને અને દર્પણને બતાવી દીધો તો? હા, સાચી વાત છે. તો અમારું શું થશે? પ્લીઝ પ્લીઝ તું એવું ના કરતી અમારી સાથે. હવે ઊભી છો શું? જા જઈને કામ કર. પેલા મારો બેડરૂમ સરખો સાફ કરજે. સાંભળ, કિચન પણ કેટલું ગંદુ છે, એ સાફ કરજે. અને બધા કપડાં ફટાફટ ધોઈ નાખજે. અને જો હાથેથી ધોજે, મશીન ચાલુ ના કરતી. તારા મામા નહીં આવે બિલ ભરવા માટે. મામા પાસે કઈ હોય તો આવે ને. સાચી વાત છે. ચાંદની, સિરિયસલી હવે આમ મૂંઝાય છે, કઈ ખબર જ નથી પડતી. હવે તો છે ને મારું મન મૂંઝાય છે આ ઘરમાં એની સાથે રહેવામાં. ખબર છે કેવું ફીલ થાય? એક નોકરાણીની સાથે હું રહેતી હોય ને એવું લાગે છે મને. સાચી વાત છે. ચાંદની, કિટી પાર્ટીમાં ગયા ને તો સિરિયસલી બધાને જોઈને મને એવું લાગતું હતું કે હું તો કાંઈ નથી. મારી સાડી કેટલી નબળી પડતી હતી. ના તનુ, તમે તો કેટલા ફાઇન લાગતા હતા. તમારી સાડી બી તમને બહુ જ સૂટ કરતી હતી. તમે તો અમારી એજના જ દેખાતા હતા. પણ તમે મારા ફ્રેન્ડ્સ જોયા ને, એની સામે આને લઈ જાવ તો મારી શું વેલ્યુ રહે? ના ના, એ ભૂલ થોડી કરાય. તને ખબર છે આ ઘરમાં કોઈ આપણી જેમ કોઈ રૂપિયાવાળી છોકરી એવી હોત ને તો આપણી સાથે કિટી પાર્ટીમાં આવત ને તો સારું લાગત. આને લઈ જાય તો લોકો શું કે આના ઘરમાં આવી બહુ છે? તો તને ખબર છે ને, જ્યારે લગ્ન નહોતા થયા એની પહેલા આપણા ઘરની નોકરાણી પણ આનાથી સારી લાગતી. કોણ જાણે ભાઈને આ શું ભૂમી ગઈ છે. એ જ નથી સમજાતું. ચાંદની, એ બધું તો ઠીક, ડર તો એ લાગે છે કે તારા બધા ફ્રેન્ડ્સે એમ કીધું છે કે અમે તમારી ઘરે આવશું. હવે એ લોકો અહીંયા આવશે અને આ આપણા ઘરની વહુ છે એ ખબર પડશે તો મારું નામ શું રહેશે? તમે ટેન્શન ના કરો. ભાઈ આમ પણ 2 દિવસ નથી ને, પપ્પા પણ નથી. આ 2 દિવસમાં આપણે આપણો પ્લાન કરી લઈશું. અરે એ તો હું ભૂલી જ ગઈ. પણ 2 દિવસ માટે બહાર ગયો છે. આપણે જે કરવું છે ને એ આ 2 જ દિવસમાં કરી નાખશું.
બેઠા છો શું મેડમ? કચરો કાઢવાનો છે. ચાલો ચાલો. બેઠા છો શું? આ કપડાં ધોઈ નાખો મહારાણી. ચાંદી, બંધ કરને ટીવી. બહુ કંટાળો આવે છે. અરે કેટલો મસ્ત શો આવે છે. ક્લાઇમેક્સ ચાલે છે. જુઓ ને, તમને પણ મજા આવશે. ચાંદની, આપણા ઘરમાં ક્લાઇમેક્સ ઓછા છે તો હવે હું ટીવીમાં ક્લાઇમેક્સ જોઉં? સાવ સાચી વાત છે. પણ સવારથી ઉઠી અને સાંજ સુધી સિરિયલ જ ચાલતી હોય અને સાંજે ક્લાઇમેક્સ પૂરો થાય. બડા મહારાણી કરે છે શું? બધા કામ કરી લીધા? હા, એને બધા કામ કરી લીધા. બેડરૂમમાં આરામ કરે છે. બધાય કામ કરી લીધા. તો હવે ક્યાં કામ બાકી રહેતા હશે? તો એ થાકી નહીં હોય? આપણે છે ને એને કામમાંથી નવરી નહીં પડવા દેવાની હો. તો જ આપણું પ્લાનિંગ સક્સેસ થશે. હા. તમને થાક લાગ્યો છે? બહુ જ. તો એક કામ કરીએ, શું? કોફી પીએ. અરે કોફીમાં થોડી ના પાડવાની હોય. મહારાણીને જ કહી દે, એ જ બનાવી આપશે. હા, અને એને કામ પણ આવી જશે. અવની, અવની, આવો દીદી. કેટલી વાર? શું કરતી હતી? કેટલી વાર બૂમો પાડવાની? આટલી વાર આવતા? રૂમમાં હતી ને એટલે થોડીક વાર લાગી ગઈ. રૂમ કાંઈ એટલો બધો દૂર છે કે આટલી વાર લાગે? એમાં એવું છે ચાંદની, એનો બેડરૂમ ઉપર હતો ને ત્યાં સુધી સારું હતું, ઉપર જતી જ નહીં. જેવો એનો બેડરૂમ નીચે લાવ્યા છે, બસ બેડરૂમમાં જ પડી રહે છે. સાવ સાચી વાત છે. પાછો ઉપર શિફ્ટ કરી દે ને. ના ના, એ નીચે જ બરાબર છે. એનું રસોડું ભલું અને એનો બેડરૂમ ભલો. કઈ કામ હતું? એક કામ કર, અમારા બે માટે કોફી બનાવ. સારી બનાવજે હો. અને મસ્ત કડક બનાવજે. બે માટે જ બનાવજે. એ થોડી ખબર પડે બે માટે બને કે ત્રણ માટે બને. પી લેતી હશે રસોડામાં જ. કઈ વાંધો નહીં. આખા દિવસ ઘરનું કામ કરે છે તો ભલે ને એક કપ એ પણ પી લઈએ. શું ફેર પડે છે? કોફીની વાત આવી ને તો મને સિરિયલ જોવાની પણ મજા આવી ગઈ. હે ને? જો કેટલી ફેન્સી સીરીઝ આવે છે. પણ બસ વિચાર એ જ આવે છે કે આ સિરિયલની જોડે આપણી લાઈફમાં હવે ક્યારે શાંતિ આવશે? આવશે આવશે, જલ્દી આવશે. ટેન્શન ના લ્યો. અરે કેટલી વાર હોય કોફી બનાવવામાં? એ લાવું છું મમ્મી. મમ્મી નહીં સુધરે. એને કહેવાનું છોડી દો ને હવે. બેસ પાછળ ભાગવત જેવું થયું છે હવે તો. અમારું સાંભળીને પણ નહીં સુધરતી હોય. અક્કલ હોય તો કેમ મગ બધા તૂટી ગયા છે તે ચાના કપમાં કોફી લઈ આવી? કેવું લાગે કપમાં કોફી પીએ? સેન્સ જ નથી જવાય. મિડલ ક્લાસ.
હોય, સાવ ઠંડી છે, આ ગળે કેમ ઉતરે? પણ હું તો આજે બનાવીને જ લઈ આવી મમ્મી. તો ઠંડી મેં કરી એમ? જોઈ છે હે? અરે એકવાર જો. ઠંડી લાગે છે તમને? ચાંદની, હવે ઠંડી કે ગરમ એ તો હું કહું એ જ થાય ને. મારે ઠંડી જોતી હોય તો ઠંડી અને ગરમ જોતી હોય તો ગરમ. મારી મરજી. એ પણ સાચી વાત છે. તમારી મરજી આગળ કોઈનું ચાલે છે? અને ચાલવું પણ ના જોઈએ. સાચી વાત છે. આ હળદરવાળું દૂધ પી લે. આજે હળદર વાળું દૂધ હા, મને નથી ભાવતું આ દૂધ રોજ. જોની, આજે પણ ભાઈનો ફોન આવ્યો છે ને એટલે હું તારા માટે દૂધ લઈને આવી છું. વળી પછી ભાઈને એવું થાય કે હું તારું ધ્યાન નથી રાખતી. હવે એને મને ફોન કર્યો તો મારે તને દૂધ તો આપવું પડે કે ના આપવું પડે? બહુ દુખે છે? એવું તો ચાલ્યા કરે. ચાલ દૂધ પી લે એટલે ઠીક થઈ જશે. ચાંદની બેન, એક વાત કહું તમને. કે ને? હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી મેં તમને મારા મોટા બેન જ સમજ્યા છે. મેં કોઈ દિવસ તમારામાં ભેદભાવ નથી રાખ્યો. હું તમને મારી બેનની જેમ જ સમજુ છું. આ મારો પરિવાર છે, તો તમે કેમ મારી સાથે આવું કરો છો? તમને મારી જરાય દયા નથી આવતી કે હું તમારા બધા માટે આટલું કરું છું. મારો કહેવાનો મતલબ ખાલી ને ખાલી એટલો છે કે મને ખાલી તમારા પરિવારમાં એક તમારું સદસ્ય બનાવીને રાખો. જોની, એવું નથી કે મને પર્સનલી તારાથી કોઈ પ્રોબ્લેમ છે, પણ સાચી વાત તો એ છે ને કે મને તું ગમતી જ નથી. આ તો મારા ભાઈની વાઈફ છો ને એટલે મારે તારી સાથે રહેવું પડે છે, નહીંતર હું તારી સાથે રહેવા માટે પણ રાજી નથી. અને રહી વાત તન્વીની, તો તને ખબર જ છે ને કે વાંક તારો પણ હતો. હવે તું ચાના કપમાં કોફી લઈને આવે તો એને ના જ ગમે ને. એનો નેચર તો તને ખબર છે ને. તારે ધ્યાન રાખવું જોઈએ કે નહીં? તો આનું જિમ્મેદાર કોણ છે? તું જ છો ને. ઘરમાં કોઈ પણ સદસ્ય હોય એનો વાંક હોય, હું ના નથી પાડતી. કદાચ મારો વાંક હશે કે હું નાનપણથી એવી રીતે નથી મોટી થઈ જેવી રીતે તમે લોકો મોટા થયા છો. પણ છું તો હું આ ઘરની સદસ્યને. કઈ નહીં, મને તમે એટલું માન ન આપો, હું માંગતી નથી, પણ તમારા ભાઈની વાઈફ હોય એટલો તો હક આપો. તું મારા ભાઈની વાઈફ છે ને એટલે જ તને જેટલો મળે છે ને એટલો હક તું રાખ તારી પાસે. વધારેની આશા ન રાખીશ. અને આજે તું નાનપણની વાત કરે છે ને હર વખતે, તો અહીંયા કેટલા ટાઈમથી છે ઘરેથી આ ઘરમાં? તો હવે તારે આ ઘરનું શીખવું જોઈએ કે નહીં કે અમે લોકો કેવી રીતે રહીએ છીએ? પણ તારે ના,
હું નાનપણથી આમ હતી, હું નાનપણથી તેમ હતી, એ જ પપોડી વગાડવી છે આખો દિવસ. ચાંદની બેન, એવું ન થઈ શકે કે આપણે બધા એક પરિવારની જેમ રહીએ. પપ્પા મને દીકરીની જેમ જ રાખે છે. જેવી રીતે તમને રાખે છે એવી રીતે જ મને રાખે છે. તો એવું ન થાય કે તમે મને બેનની જેમ જ રાખો. મને વધારે પ્રોબ્લેમ એટલે જ છે કે પપ્પા તને પણ દીકરી ગણે છે. સમજી? જે મને મળવો જોઈએ ને એ પ્રેમમાં તને પણ ભાગ મળે છે. એ મને જરાય નથી ગમતું. પણ એમાં મારો શું વાંક? મેં શું કર્યું? તું તો કંઈ કરતી જ નથી. અમે જ બધા બધું કરીએ છીએ. ચાલ હવે આ રોવા ધોવાનું બંધ કર. દૂધ પી લીધું ને, હવે આરામ કર. આ મટી જશે કાલ સુધીમાં. પછી નહીં માટે તો કાલે કામ કોણ કરશે? ના, હું બધું કામ કરી લઈશ. તમે કહેશો એમ જ કરીશ. પણ પ્લીઝ મારી સાથે સારી રીતે બિહેવ કરો. અને પોસિબલ હોય તો મમ્મીજીને તમે વાત કરો કે મારો જે વાંક હશે મને કહેશે ને હું સુધારી લઈશ. તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. બસ ખાલી મને આ ઘરની પુત્રવધુ હોવાનો હક આપી દો પ્લીઝ. પાછા ચાલુ થઈ ગયા. કેવી શાંતિથી સૂતી છે. કઈ ચિંતા છે? ચિંતા કરવા માટે આપણે છીએ ને. આવી શાંતિથી ઊંઘ તો મને પણ નથી આવતી ચાંદની. સિરિયસલી હવે છે ને, હવે હદ થઈ છે. તો ડર લાગે છે આની કોઈ મેજર પ્રોબ્લેમ તો નહીં હોય ને. વારે વારે આ ચક્કર થઈ પડી જાય છે. તને એને જોઈને લાગે છે કે એને કઈ પણ મેજર પ્રોબ્લેમ હશે? એને શું પ્રોબ્લેમ હોય? સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને આપણે ના હોય ત્યારે કોને ખબર ફ્રૂટ્સ ખાધી હોય? એને કઈ ન હોય. તું ખોટે ખોટી ચિંતા કરે છે. એની કોઈ ચિંતા ના કર, સમજી? ભાઈ પણ નથી. એ આવશે અને આવી રીતે આને જોશે તો એને તો એવું થશે ને કે આપણે આનું ધ્યાન નથી રાખતા. જો ચાંદની, એ ચિંતા તો મને પણ છે, કારણ કે આજે સાંજે જ આવે છે. હવે આ બોજને આપણી માથે નાખીને ગયો છે તો હવે આપણે સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. જો હું કહું એ કર. એને છે ને તું દવાખાને લઈ જા અને કંઈક દવા અપાવી દે. આ ચક્કર અને અંધારા અને આ બેભાન બધું બંધ થાય ને તો કંઈક જવાબ તો આપી શકીએ આપણે. અને હું શું કામ દવાખાને લઈ જાઉં? મને આમ પણ એ નથી ગમતી, તને ખબર તો છે. જો ચાંદની, મને ખબર છે તને મને પણ નથી ગમતી, પણ જો આપણે શાંતિથી કામ કરવું પડશે. અને હું એટલા માટે કહું છું કે તમે આમ તો તમે બે સરખી એજના રહ્યા ને તો શું એકબીજાની કંપની તમને મળે ને એટલે. અને તને તો ખબર જ છે ને કે એને મારી સામે કેટલી ચીડ છે. તમને પણ ખબર છે ને એની કંપની કરતા મને તમારે. જો ચાંદની, મને ખબર છે, પણ અત્યારે આપણે બહુ ધ્યાન રાખીને કામ કરવું પડશે. આપણે એને સાજી કરવી પડશે. દર્પણ આવે એ પહેલા આમ પડી જશે ને તો મને લાગે છે મારી જ ચૂકી થઈ જશે. અને હા, ભૂલમાં પણ એક વસ્તુ યાદ રાખજે, ઘરમાં જે કાંઈ પણ થાય છે ને એની વાતની ખબર તારા પપ્પાને ના પડવી જોઈએ. જો તારા પપ્પાને આ વાતની ખબર પડી ને તો
હું અહીંયા કેવી રીતે આવી? ઓ માય ગોડ, હવે એમ કહેશે કે હું કોણ છું, હું તમે ક્યાં કોણ છો? છું? હા મહારાણી, નાટક કરવાનું બંધ કરો. આ તમારું જ ઘર છે, આ તમારો જ સોફો છે. યાદ આવ્યું? મમ્મી, હું કોઈ મજાક નથી કરતી કે કોઈ નાટક નથી કરતી. હું તો માર્કેટમાં ગઈ હતી વસ્તુ લેવા માટે ને ખબર નહીં શું થઈ ગયું. હું કહું ને શું થઈ ગયું. તું માર્કેટમાં ગઈ હતી વસ્તુ લેવા, તને વિચાર આવ્યો કે ઘરે તમારો કોઈ નથી. દર્પણે સવારથી સાંજ ઓફિસે હોય છે, મારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. તન્વી ને ચાંદની આખો દિવસ મને ટોર્ચર કરે છે, તો કેમ નહીં હું રસ્તા ઉપર બેભાન થઈને સૂઈ જાઉં અને લોકોની સિમ્પથી મેળવું? મમ્મી, હું એવું કઈ નથી વિચારતી. હું એવું શું કામ કરું કે આપણા જ ઘરની આબરૂ ઉપર સવાલ આવે? ઓહ, આબરૂની વાત પણ કરે છે તો કોણ? જેને આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. પણ મમ્મી, મેં જાણી જોઈને તો નથી કર્યું ને જે કર્યું એ. મને તો ખ્યાલ ય નથી કે હું ત્યાં કેવી રીતે શું થયું, મને કઈ ખબર જ નથી. અને આ એક બે દિવસથી નહીં, છેલ્લા ઘણા ટાઈમથી મારી સાથે થાય છે. મને પોતાને નથી સમજાતું કે આ બધું શું થાય છે. જોની સ્ક્રિપ્ટ તે બહુ સારી લખી છે, પણ સાચું કહું ને તો તને સ્ક્રિપ્ટને એક્સપ્લેન કરતા જ નથી આવડતી. જો તને છે ને આ વસ્તુ ઘણા ટાઈમથી થાય છે. આ પહેલી વાર તો અમારા માટે થયું નથી. ચક્કર આવે, બેભાન થઈ જાય અને પરના પર પુરુષો તને અહીંયા સોફા ઉપર સુવડાવીને જતા રહે. બાર શેરીમાં સમાજમાં મારું નાક શું રહેશે? મમ્મી, કાંઈ પણ કહેશો ને એ સમાન થશે, પણ મહેરબાની કરીને મારા ચરિત્ર ઉપર વાત ન કરો. ચરિત્ર? કોને ખબર કે તારા મા બાપ મરી ગયા હતા કે પછી તારા મામા મામી તરીકે અનાથ આશ્રમમાંથી લાવ્યા હતા? કોને ખબર કોનું લોહી થઈશ તું? ચરિત્રની વાત કરે છે. મમ્મી, આવા શબ્દ બોલતા પહેલા જરા એક મિનિટ એ વિચાર ન આવે કે સામેવાળા માણસ ઉપર શું વીતે છે, કે એ શું વિચારશે, કે એના ઉપર આ વાતનો શું અસર થશે. જો જ્યારે રસ્તા ઉપર બેભાન થઈ અને પડી જાસ ને, ત્યારે તને વિચાર નથી આવતો કે રસ્તા ઉપરનો ગમે એ થર્ડ ક્લાસ પુરુષ તને ઉપાડીને અહીંયા મૂકવા આવશે તો અમે શું વિચારશું? પણ મમ્મી, આ બધું હું જાણી જોઈને થોડી કરું છું. હું તમને કઈ કઈને થાકી ગઈ કે મારો એવો કોઈ ઈરાદો નથી કે હું આવું કઈ કરું, પણ મને ખબર જ નથી પડતી. ક્યારેક ક્યારેક ઘરમાં કામ કરતા કરતા ચક્કર આવી જઈને પડી જાઉં છું. ઘણી વખત માર્કેટમાં જઈને ચક્કર આવી પડી જાઉં છું. ખબર નહીં આજકાલ મારી સાથે શું થાય છે. પણ આટલું ખાવા પીવા છતાં ચક્કર આવે કેમ? મને તો એ નથી સમજાતું. જો ચાંદની એમાં એવું હોય કે ઘરમાં જ્યારે તમે કાજુ બદામ, મોંઘા મોંઘા ફ્રૂટ્સ એ બધું ખાવા મોડું મોડું મળ્યું હોય ને, ત્યારે આ બધું થાય. આટલું ખાઈ પીવે છે, નથી આપણા ઘરમાં એટલું કામ હોતું તો પણ મહારાણીને ચક્કર આવે છે. તમને મને શું લાગે છે મારા મામાની ઘરે કોઈ દિવસ મને ખાવા નહોતું મળતું કે ફ્રૂટ્સ કે કાજુ બદામ નહોતા મળતા? મારા મામા મામીએ મારી બહુ સારી રીતે મને મોટી કરી છે, મારી પરવરિશ કરી છે. તમને એવું બોલવાનો કોઈ જરૂર નથી કે મારા મામા મમ્મીએ મને કંઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી, કે અહીંયા આવીને મેં બધું જોયું છે. ઓહો ચાંદની, બાકડને તો મોં આવી ગયું. હા, હું તો ડરી ગઈ. હકની વાત મારી સામે નહીં કરવાની અમ્મી. આ ઘર મારું છે. આ ઘરની અંદર જે હું કહીશ એ જ થશે. આપણને મોં નથી આવ્યા મમ્મી. એક સહન શક્તિની લિમિટ હોય. એક માણસ છે ને એક હદ સુધી જ સહન કરી શકે. અત્યાર સુધી હું બધું સહન કરતી હતી. તમે બોલો, તમે મારી ઉપર હાથ ઉપાડો, તમે મારા મામા મામીને કોઈ
મારા મમ્મી પપ્પાને કહી દો હું અનાથ છું એવું કહી દો. મારાથી બધી વસ્તુ સહન થાય પણ તમે આજે જે ચરિત્ર ઉપર વાત કરી છે ને મમ્મી એ વસ્તુ સહન ના થાય. તો અવની જે તું આવી રીતે આવે છે ને એ અમારાથી પણ સહન નથી થતું. હા, અને જો એવું જ હોય ને કે તને રોડ ઉપર ચક્કર આવી જતા હોય તો રિક્ષા કેમ નથી કરી લેતી? ઘરના આંગણે સુધી મૂકવા આવે જ છે ને. ભગવાન સાક્ષી છે અત્યાર સુધીમાં મેં તમારા દીકરા સિવાય કોઈ સામે ઊંચું ઉપાડીને નથી જોયું કે નથી કોઈને બોલાવ્યા. તેમ છતાં જો તમે મારી ઉપર આવી રીતે વાત કરતા હોય ને તો આ તમારી માણસાઈ ન કહેવાય. માણસાઈની વાત મારી સામે નહીં કરવાની. તમે એક સ્ત્રી જ છો ને, એક સ્ત્રી થઈને સ્ત્રીને નહીં સમજો. જો એક સ્ત્રી થઈને એક સ્ત્રીને સમજવાની વાત તો તું દૂર રહેવા દે. પેલી વસ્તુ તો તું ખાલી તમીજ શીખી જાને કે આ ઘરમાં કેવી રીતે રહેવું છે તો એ ઘણું છે. પેલા પરફેક્ટ બનતા તો શીખ. અમારી લાઈફસ્ટાઈલ, અમે કેમ રહીએ છીએ, કેમ ખાઈએ છીએ, કેમ બોલીએ છીએ, અને તો એ પણ નથી આવડતું. એ બધું કરવાથી તમે લોકો મને તમારા ફેમિલીમાં ગણી દેશો. એ તો જોવાશે. એટલા માટે મને ખ્યાલ જ છે કે હું મને જે બનતી નથી બોલતી. પહેલા દિવસથી જાતે હું આવી છું ને ત્યારથી તમે બંને ઇવન મેં ચાંદની બેનને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તમે મારા મોટા બેન જેવા છો, તમે મને સમજો, તમે મમ્મીને સમજાવો. તમને સમજાવવાનું તો દૂર રહ્યું, એ મારા નણંદ બનીને નથી સમજી શકતા. અવની મેં એને ત્યારે જ કહી દીધું હતું કે મને એનાથી કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી, પણ એ મને ગમતી જ નથી. આ તો ભાઈની વાઈફ છે ને એટલે મારે એની સાથે રહેવું પડે છે. તો એમાં ખોટું શું છે? મને પણ તું નથી ગમતી. તને ખબર છે મારે કેવી છોકરી જોતી હતી દર્પણ માટે? જે ફેશનેબલ હોય, જેની લાઈફસ્ટાઈલ હાઈ-ફાઈ હોય. પણ તું તો આખો દિવસ સાડીમાં રહેવું, એ પણ કેવી. નાના મોઢે મોટી વાત બોલાય નહીં, પણ આજે એની લિમિટ આવી ને એટલે બોલું છું. ચાંદની બેન કદાચ આ વસ્તુ ફીલ ન કરી શકે, કારણ કે એમને લગાવ હોય કે નહીં મને નથી ખબર. પણ જો એના અત્યારે પોતાના મમ્મી જીવતા હોત ને તો અત્યારે બે ઝપટ મારીને એને બેસાડી દીધું હોત. અવની, હવે આ વાત કરીને તું મને ગુસ્સો અપાવસ. ગુસ્સો અપાવવાની તો વાત દૂર રહી. હવે તો હું તૂટી ગઈ છું, થાકી ગઈ છું. કેટલું સહન કરું, કેટલું સમજાવવાની કોશિશ કરું. એક હદેની લિમિટ કોઈ પણ માણસની હોય. હવે એ હદ મારી આવી ગઈ છે. ઘરમાં જ્યારે મસોતું હોય ને એ મસોતા તરીકે જ યુઝ કરે. જ્યારે ફાટી જાય ને તો એને ફેંકી દેવું બહુ સારું. સમજી? અને રહી વાત મારા મમ્મીની, તો એના પ્રત્યે મને લગાવ હતો જ, પણ આ તનુ એ બી મારા મોમ જેવા જ છે. મારી મમ્મી હોત ને તો એ પણ મને આવી જ રીતે રાખત જેવી રીતે મને આ રાખે. બરાબર છે. સમય ગયે બધાને બધી ખબર પડી જશે કે કોણ શું છે ને કેટલામાં છે. એટલે તારો ત્યારે પસ્તાવાનો પાર નહીં હોય. ઓકે. તો જાની, અવની તો હવે આપણે બેને ચડાવવાનું કામ કરે છે. એમાં જ એની ફાયદો છે ને એનો, કે જો આપણા બેયને વચ્ચે ઝઘડો થાય તો એમાં ફાયદો કોને? એને જ છે ને. હા, અવનીને. બીજા કોને? મારે આ ઘરમાં ખાલી શાંતિ જોઈએ છે. મારે મારો એક પરિવાર જોઈએ છે જેમાં મારા સાસુ હોય, મારા સસરા હોય, મારી નણંદ હોય, મારો હસબન્ડ હોય. અને કાલ સવારે આપણા ઘરમાં નાનું એવું ટાબરિયું હોય. બસ મારું આ નાનું સપનું છે. આનાથી વધારે મારે રૂપિયા પૈસા કાંઈ નથી જોતું. તારે ઘરમાં શાંતિ જોઈતી હોય ને, આ તારા ડેઈલી શોપ બંધ કરી દે ને તો અડધી શાંતિ તો એમાં જ થઈ જશે આપણા ઘરમાં. ઉઠીને તરત પેલા આરતીની ટકોરી સાંભળવાની. હા, અને જેવા નીચે આવો ને એટલે એનું રોવા ધોવાના નાટક. કોઈ મારા ફ્રેન્ડ્સને કેવું હોય ને કે આ મારી ભાભી છે તો મને શરમ આવે છે કેતા કે કેવી રીતે કેવું. સિરિયસલી હવે તો હદ થઈ ગઈ છે. જલ્દી તારા પપ્પા આવે ને મારે જ હવે કંઈક ફેસ કરવાનું છે. એક દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એને ખ્યાલ આવે
કે શું પરિવાર છે, શું દુનિયાદારી છે, શું કુટુંબ છે. તમે હજી માવતર છો એટલે તમને ખ્યાલ નહીં આવે. એક વખત સાસરે જાશો ને પછી ખબર પડશે કે જવાબદારી શું છે. તું સાસરે જઈશ ને તો હું તારી જેમ નહીં રહું, એટલે કોઈને મારાથી પ્રોબ્લેમ નહીં થાય. અવની, સાસરે તો હું પણ છું, પણ આખા ઘરની જવાબદારી એકલી નિભાવું છું. સમજી? બરાબર છે. અને ચાંદનીને તો અમે એવા ઘરે મોકલશું જ્યાં એને પાણીનો ગ્લાસ પણ ન ઉપાડવો પડે. સમજી? હા, કારણ કે સંબંધ હંમેશા સરખા લોકો સાથે જ થાય. માણસાઈ જેવું કંઈ નથી હોતું દુનિયામાં. માણસાઈની કિંમત હવે આ દુનિયામાં નથી. પૈસા છે તો બધું છે. સાચી વાત છે. પૈસા છે તો બધું છે. મારા મમ્મી પપ્પા એનો એક સ્ટેટસ હોત તો આજે આ છોકરી તમારી નજરમાં બહુ સારી હોત ને. બહુ સાચી વાત કરી. હા, તો સાચે જ અમે તમે એક્સેપ્ટ કરી લે. ક્યારેક એવું લાગે કે ઘરમાં હવે કોઈને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. બસ થઈ ગયું છે. કઈ બોલીને કઈ ફાયદો નથી. તો તું પોતે સમજી જા. અમને શું કામ સમજાવવા ટ્રાય કરે છે? હવે કોઈને નહીં સમજે. સારું, જો ડેલી શોપ તો બંધ થશે. હવે મારાથી અહીંયા નથી રહેવાતું. હું બહાર જાઉં છું મારી ફ્રેન્ડ સાથે. ઓકે? અને તું મને દવા કંઈક આપી દેજે. કા દવાખાને લઈ જાજે. ઠીક છે? દવાખાને નથી લઈ જાવી. મારી પાસે દવા પડી છે, એનાથી એની ચક્કર ને નબળાઈ ને જે હશે ને એ બધું દૂર થઈ જશે. હું એને આપી દઉં છું. આપી દેજે. દવા દવા ટેન્શન ના કરશો. ઓકે, તારી જવાબદારી દવા. હા. ઓકે? હા, સારું, ચાલો હું જાઉં છું. ઓકે? હા હા પ્રતીકભાઈ, મને ખ્યાલ છે મારે તમને ડોક્યુમેન્ટ્સ દેવાના છે. અરે હા, એક કામ કરો, અત્યારે હું તમને ઈમેલ કરી દઉં છું અને કાલ સુધીમાં હું તમને હાર્ડ કોપી આપી દઈશ. હા, ઓકે ઓકે. હા અવની, આ શેની દવા છે? શું થયું છે તને? તે મને કીધું કેમ નહીં કે તારી તબિયત ઠીક નથી? જો, મને તારી આ જ વાત નથી ગમતી. હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે તું તારો ખ્યાલ જ નથી રાખતી. અરે શાંત થઈ જાઓ. શ્વાસ તો લઈ લો. એક સાથે કેટલું બોલશો? પહેલી વાત તો મને કાંઈ નથી થયું. ખાલી મને વીકનેસ હતી અને વીકનેસની દવા પીધી છે. મેં બીજી કોઈ દવા નથી પીધી. ઓહ, તો હું બારે ગયો 2 દિવસમાં તો તને વીકનેસ આવી ગઈ. અવની, તું તારું ધ્યાન રાખતી જા. તને કંઈક થઈ જશે તો હું મામા મામીને શું જવાબ આપીશ? અરે શાંત થઈ જાઓ. કહું તો છું, ખાલી વીકનેસ છે મને. કોઈ જ એવી વાત નથી. અને બહુ માઇન્ડમાં આવે ને તો એવું વિચારી લેજો કે તમે 2 દિવસ બહાર ગયા હતા ને તો તમારી યાદમાં જ મને વીકનેસ આવી ગઈ. અચ્છા. પણ એ જે હોય તે, આપણે કાલે હોસ્પિટલ જઈને રિપોર્ટ કરાવતા આવશું. અરે ના દર્પણ, એની કોઈ જ જરૂર નથી. હું એકદમ ફિટ એન્ડ ફાઇન છું. ના અવની, મેં કીધું ને કે આપણે કાલે જાતા આવશું. અરે જરૂર નથી, કહું છું તમને. અવની, મેં એકવાર કહી દીધું ને બસ, હવે મારે આગળ કાંઈ નથી સાંભળવું. હર વખતે તમારી આ જ વસ્તુ હોય. તમારી જીત પાસે મારે હારવું જ પડે. હા, કારણ કે આ તારા સારા માટે કહું છું. હા હા, મને ખ્યાલ છે મારા સારા માટે કહું છું, પણ ખાલી ખોટું હોસ્પિટલે જાશો એટલી તકલીફ થશે અને તમારી ઓફિસ પડશે. તમને ખ્યાલ છે ને તમારે કેટલું બધું કામ હોય છે. અવની, મારા માટે ઓફિસ પહેલા નથી, મારા માટે તું પહેલા છો. અરે બસ. હા હા, હવે તમે જેમ કહો એમ. બીજું શું, તમારાથી આજ દિવસ સુધી કોઈ દિવસ હું જીતી છું? ના, એ તો થવાનું જ નથી. અને હા, કાલે તું રેડી રહેજે. આપણે હોસ્પિટલ ગયા પછી આપણે મામા મામીને પણ મળવા જાશું. સાચે? હા. આપણે મામા મામીને મળવા જશું. તમને ખ્યાલ છે કેટલો ટાઈમ થઈ ગયો હું મામા મામીને મળી જ નથી. વચ્ચે થોડા ટાઈમ પહેલા મામીની તબિયત પણ ખૂબ ખરાબ હતી, પણ જઈ ન શકી. એટલે મને ઘણા ટાઈમથી એવું થતું હતું કે એક વખત મામા મામીને ત્યાં જઈ આવી, પણ તમારે ઓફિસના વર્ક અને મીટિંગ્સ બધું હોય ને, એટલે મને એમ થયું કે તમને ક્યાં મારે ડિસ્ટર્બ કરવા.
એટલા માટે મેં નહોતું કીધું તમને. મને ખ્યાલ છે અવની, હું જોઉં છું ઘણા ટાઈમથી તને મામા મામીને મળવાની યાદ આવે છે, પરંતુ મારા કામ અને મીટિંગ્સમાંથી જ ફ્રી નથી થતો કે તું મને કહી નથી શકતી. પણ તમારે મને આવી કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. હું સમજુ છું તમને, તમારા કામને. તમે સામેથી જ કીધું ને તમને ટાઈમ મળ્યો એટલે કે આપણે મામા મામીને મળી આવીએ. તો ઠીક છે, હવે બધી વાત કાલે. અત્યારે તું સૂઈ જા, તને સારું નથી ને, અને ત્યાંથી આપણે મામાને મળતા પણ આવશું. અરે મને સારું જ છે. હવે તમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપો કે મને નહીં સારું નહીં છે? નહીં નહીં, આપણે જો મામાને મળવા જવું હોય તો હોસ્પિટલ તો પહેલા જવું જ પડશે. એ જ શરતે આપણે મામાને મળશું. બોલ. અરે હા હા, તમે જેમ કહો ને એમ. તમે મને એમ કહેશો ને કે તારે આ નથી જમવાનું તો એમ નહીં જમવું. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. પણ મામા મામીને મારે મળવું છે. તમને ખ્યાલ છે કેટલા ટાઈમથી નથી મળ્યું, અને મને એવું લાગે છે કે એક્સાઇટમેન્ટમાં મને તો આજે રાત્રે ઊંઘ જ નથી નહીં આવવાની. નહીં નહીં, સૂઈ તો જવાનું જ છે. તારી તબિયત સારી નથી, તું ધ્યાન કેમ નથી રાખતી અવની? હું મારું ધ્યાન રાખીશ. હવે તમે ચિંતા કરવાનું બંધ કરશો? ઠીક છે. ચલો હવે તમે સુઈ જાઓ અને હું સુઈ જાઉં છું. સવારે વહેલું ઉઠવું છે અને મામા મામીને મળવા જવું છે. હા, મને પણ ટ્રાવેલિંગનો ખૂબ થાક લાગ્યો છે. હા, તમે પણ થાક્યા છો. અવની, મેં તને કેટલો પ્રેમ કર્યો, કેટલો ટ્રસ્ટ કર્યો તારી ઉપર, અને તે આ ટ્રસ્ટનો, પ્રેમનો આ પરિણામ આપ્યું. પણ દર્પણ, તમે મારી વાત તો સમજવાની કોશિશ કરો. મેં એવું કાંઈ નથી કર્યું, નથી તમારો ટ્રસ્ટ તોડ્યો. તો આ દવા શેની દવા લેતી હતી તું? એ દવા મને ચક્કર આવી ગયા હતા ને હું પડી ગઈ હતી ને ત્યારે મને આપવામાં આવી હતી. મને પણ એ વસ્તુની ખ્યાલ જ નહોતો કે પ્રેગ્નન્સી રોકવા માટેની દવા છે. સાચે? એટલે તારું કેવું એમ છે કે આ દવા તને મારી માં, મારી બેન દેતા હતા એમ? અરે હું તમને ક્યારની એ જ તો સમજાવવાની કોશિશ કરું છું કે આ દવા હું નથી લેતી. હું શું કામ એવું કરું? હું શું કામ આપણે આવનારા બાળકને આ દુનિયામાં ન આવવા દઉં? તમે મારી પરિસ્થિતિ તો સમજવાની કોશિશ કરો. મને ચાંદની બેને જ આ દવા આપી હતી જ્યારે મને ચક્કર આવ્યા ને હું પડી ગઈ ને ત્યારે. અવની પ્લીઝ, મારી બેન અને મારી મમ્મી ઉપર આરોપ મૂકવાને તું બંધ કર. તારી ભૂલના પોટલા તું બીજાની માથે ના ઠોક પ્લીઝ. પણ હું એવી કોઈ વાત કહેવા જ નથી માંગતી. હું મારી ભૂલ કોઈ ઉપર થોપવા નથી માંગતી, કારણ કે મારી ભૂલ છે જ નહીં અહીંયા દર્પણ. તો કોની ભૂલ છે? મારી ભૂલ છે, મમ્મીની ભૂલ છે, મારા બેનની ભૂલ છે. તમે તમારા બેનના અને તમારા મમ્મીના આટલા ગુણગાન ગાઓ છો ને તો તમારે જોવું જોઈતું હતું કે તમે જે દિવસે નથી હોતા, તમે આખો દિવસ ઘરમાં નથી હોતા. સહન હું કરું છું, તમે નથી કરતા. શેનું સહન કરસ? તારું આટલું ધ્યાન રાખે છે, તને બેટા બેટા કહીને બોલાવે છે. કોઈ મારું ધ્યાન નથી રાખતું આ ઘરમાં. મારી એક કામવાળાની હેસિયત છે આ ઘરમાં. તમને સમજાઈ ગયું? અવની પ્લીઝ, મને ખબર છે કે મમ્મીના પ્રત્યે તને કેટલું માન છે, અને મમ્મી પણ તને દીકરીની જેમ રાખે છે, પપ્પા પણ તને દીકરીની જેમ રાખે છે. હું માનું છું પપ્પા મને દીકરીની જેમ રાખે છે, મને કોઈ ના નથી એ વાતમાં. અને રહી વાત મમ્મીની, તો આ તમારી નવી માં છે ને એના કરતા તો તમારી માં ન હોય. અવની, તને ખબર છે કે હું મારા મમ્મી વિશે એક શબ્દ પણ નહીં સાંભળવા માંગુ છું. હા, ન જ સાંભળવા માંગો ને, કારણ કે રિયાલિટી શું છે એ તમને ખ્યાલ જ નથી. જો તમને ખ્યાલ હોત ને તો તમે આ વસ્તુ અત્યારે ના કરત મારી સાથે. શું છે રિયાલિટી? બોલ. તમારી માં અને તમારી બેન મને એક કામવાળીની ગણતરીએ રાખે છે આ ઘરમાં. આ આખો દિવસ એક જ મેળા ખાવાના માટે. હું અનાજ છું, મારે મમ્મી પપ્પા નથી, હું કર્યાવર નથી લઈ આવી. આ બધું સાંભળવા માટે નથી આવી. હું ખાલી ને ખાલી એ બધું એટલે સાંભળતી હતી તમારા માટે, તમારા પ્રેમ માટે, આપણા બંને માટે. પણ મને એવું થાય છે કે અત્યાર સુધી મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. વાહ, બાના દેવાનું બંધ કર પ્લીઝ. તારે એક ને એક વાત કરિયાણું, આ ફલાણું ઢીકણું બહુ સાંભળ્યું મેં. હું છે ને હવે આ તમારા બધાથી ત્રાસી ગઈ છું. મને માફ કરો. વાહ, સરસ. આ જ સાંભળવાનું બાકી હતું ને? થાકી ગઈ છું. અરે તું એક સ્ત્રી છો એ તો વિચાર. તે પ્રેગ્નન્સી રોકવાની દવા લીધી? અરે મેં નથી લીધી. કેટલી વાર કહું? એક વાર નહીં 10 વાર કહું. મેં નથી લીધી. મને ટેબ્લેટ આપવામાં આવી છે. અને બીજી વાત એ કે જ્યારથી મને આ ચક્કર ને એ બધું આવવાના ચાલુ થયા ને એ એમને નથી થયા. મને રોજ રાત્રે હળદર વાળું દૂધ પીવડાવવામાં આવે છે અને એ દૂધના લીધે મને ચક્કર આવે છે. તો તું નાની છોકરી છો, તને ખબર ના પડે? મને એવું કહેવામાં આવે છે કે દર્પણે કીધું છે કે મારે એ દૂધ પીવાનું છે. તો તે મારી સાથે કોઈ વાર વાત કરી?
આપણે રાત્રે વાત કરતા હોય ત્યારે તે મને કોઈ વાર વાત કરી આ વિશે? શું કામ વાત કરું? મારે તમને એ પૂછવાનું કે તમે મારી કેર કરવા માટે ચાંદની બેન સાથે દૂધ મોકલાવ્યું હતું. મારે એ તમને કહેવાનું. આવી નાની નાની વાત તમને કહું તો ત્યારે તો તમને ઇરિટેશન થશે કે મારી વાઈફ હવે મને આવી વાત કહે છે. મેં તને ક્યારે એવું કર્યું છે? જ્યારે તને બીજા લોકો અનાથ અનાથ કહીને ચીડવે છે ત્યારે હું જ તને કહું છું કે અનાથ ન શબ્દ વાપર. હા, હવે તમે જ બાકી રહી ગયા છો. એ વસ્તુ કહેવામાં હવે તમે જ બાકી રહી ગયા છો. કહી દો એટલે પતે. મારાથી આ બિલકુલ સહન નહીં થાય. મારી આ સૌથી મોટી ભૂલ છે કે મેં તારી સાથે લગ્ન કર્યા. વાહ, તો તમારી આજ ભૂલને સુધારી લ્યો. હજી ટાઈમ નથી ગયો. સુધારી શકો છો તમારી ભૂલને. તમે ફ્રી છો મારી સાઈડથી. મારી સાથે વાત કરવી જ બેકાર છે. હું જાઉં છું. આખી જિંદગી મેરે ત્યારથી એક જ વસ્તુ સાંભળું છું, અનાથ અનાથ અનાથ. મારો શું વાત છે આમાં? મેં એવું શું કરી દીધું? મારા મમ્મી પપ્પાની જગ્યાએ મને લઈ લીધી હોત. થાકી ગઈ છોરા બધાથી. કોઈ મારો સાથ આપનાર નથી. બસ થઈ ગયું. હવે મારાથી સહન નથી થતું. હા હા, તમે ચિંતા ના કરો. ઘરની જવાબદારી પણ સંભાળું છું, ઘરમાં બધાનું ધ્યાન પણ રાખું છું. તમે બેફિકર થઈ અને બિઝનેસમાં ધ્યાન આપો. અહીંયા હું છું ને, અહીંયા હું બધું જ સંભાળું છું. ઠીક છે, કઈ વાંધો નહીં, ખાઈ દઈશ. ઓકે બાય. શું કીધું પપ્પાએ? ક્યારે આવે છે? આવવામાં તો હજી લેટ થશે. 1 month જેવું થઈ જશે. કહેતા હતા કે બધાનું ધ્યાન રાખજે. અને કીધું છે કે મારી યાદી આપજે. તનુ, મને પૈસા આપ ને જલ્દી. મારે જોઈએ છે. મારે થોડું કામ છે પર્સનલ. ચાંદની, હજી હમણાં જ તો 40,000 આપ્યા હતા. પણ મારે 40,000 નથી જોતા, 30,000 જ જોઈએ છે. જલ્દી આપ ને. અરે પણ ચાંદની, 40,000 હમણાં એટલે 5 દિવસ પહેલા જ આપ્યા હતા. 5 દિવસમાં 40,000 ખતમ કરી નાખ્યા. અને તારી શોપિંગ તો હું કરાવું છું, તો પછી તારે શેના ખર્ચા છે? મારે મારું પર્સનલ કામ ના હોય. મારે બધું હિસાબ આપવાનો હવે તમને. જો ચાંદની, હિસાબ તો આપવો પડે, કારણ કે મારે પણ તારા પપ્પાને હિસાબ આપવાનો હોય ને. અને એવું તે મને કહ્યું પર્સનલ કામ કે તું મને ના કહી શક. જો તન્વી, હું તને રિસ્પેક્ટ આપું છું, બાકી મારી મમ્મી નથી તું. અને હિસાબ આપવાનો હું તને જરૂરી નથી માનતી. તો હું તને કહું ને એટલા પૈસા તારે મને આપી દેવાના. ચાંદની, તને નથી લાગતું કે તું હવે હદ વટાવે છે? હવે તો તમે વટાવો છો અત્યારે બધો હિસાબ માંગીને. મારે ઉતાવળ છે, મારે જલ્દી પૈસા જોઈએ છે, તો તમે હિસાબ અત્યારે માંગો છો? હિસાબ તો પેલા આગલા પૈસાનો થશે, પછી જ પૈસા મળશે. પૈસા તો મારે અત્યારે જ જોઈએ છે અને હિસાબ તો હું નહીં જ આપું. તો પછી પૈસા પણ નહીં મળે. એ તો હું લઈશ જ. આપીશ તો ને. મને ખબર છે કે પર્સનલ કામ હોય, પણ હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી આપણે બંને ફ્રેન્ડ્સની જેમ રહીએ છીએ. તે મને કોઈ પણ એવી વાત નહોતી કે જે મને ના કીધી હોય. નાનામાં નાની વાત આપણે બંને એકબીજા સાથે શેર કરીએ. અને આજે વળી એવું તે પર્સનલ કામ કે તું મને ના કહી શકે? મારે થોડી મેડિકલ રિક્વાયરમેન્ટ છે, એટલા માટે જોઈએ છે. મેડિકલ રિક્વાયરમેન્ટ છે તો એ તો તું મને કહી જ શકે ને. જો હું ફ્રેન્ડ છું અને સાથે સાથે તારી મોમ પણ છું. એ હું કહી શકું એમ નથી. પ્લીઝ તમે મને અત્યારે પૈસા આપી દો.
પૈસા તો નહીં જ મળે ચાલે. અને બીજી વસ્તુ કે મને આજે તે જે બિહેવિયર કર્યું ને મારી સાથે એ મને જરા પણ નથી ગમ્યું. તારી પાસેથી મને આવી ઉમ્મીદ નહોતી કે તું મારી સાથે આવી રીતે વર્તન કરીશ. તો મને પણ તમારી પાસેથી આવી ઉમેદ નહોતી કે તમે મારી પાસે હિસાબ માંગશો. હા, મારી ભૂલ કે અત્યાર સુધી મેં તે જેમ માંગ્યા એમ પૈસા આપ્યા અને હિસાબ ન માંગ્યો. પણ મારી પાસે જેટલા પૈસા પડ્યા હતા એમાંથી મેં અડધા પૈસા તને આપી દીધા છે. તો હિસાબ તો મારે જોઈએ ને. કાલે તારા પપ્પા આવે તો એને મારે શું હિસાબ આપવો કે આટલા પૈસા મેં ક્યાં નાખ્યા? એક્સક્યુઝ મી, એ પૈસા તમારા નહોતા, એ મારા પપ્પાના પૈસા છે. ઓકે? અને એ મારા હસબન્ડના પૈસા છે, સમજી? તમને નથી લાગતું કે હવે તમે અવની સાથે રહી રહીને એના જેવા થઈ ગયા છો, મિડલ ક્લાસ? બસ પહેલા તો એ મિડલ ક્લાસની વાત મારી સામે નહીં કરવાની. અને હું કોઈ મિડલ ક્લાસ નથી. અત્યારે તો તમારું બિહેવિયર એના જેવું જ લાગે છે મને. હા, કારણ કે અત્યારે એક ઘરની જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરું છું. ઓહ, જવાબદાર વ્યક્તિ. હા, બોલી શકે. હા, પણ નવી મમ્મી લઈને બોલી શકે. મારે કઈ લપ નથી કરવી. અવની, તું મારા માટે એક ગ્લાસ પાણી લઈને આવ. પણ જાતે પી લે ને. બસ, હવે મારા પર ઓર્ડર પણ જીવવા માંડ્યા તમે. અરે હું એટલા માટે કહું છું કે અવનીની તબિયત ઠીક નથી, એને વારે વારે ચક્કર આવે છે, એટલા માટે કહું છું કે જાતે પી લે ને. હવે તમને એની આટલી પરવા થવા માંડી. અવની, અવની, અવની. દર્પણ, દર્પણ. હા મમ્મી. દર્પણ, બેસ. શું વાત છે? જો દર્પણ, અત્યારે જે વાત કરવા હું જઈ રહી છું એ તારા માટે બહુ મોટો ઝટકો હશે. એટલે એમ કે મારે આ વાત કરવી બહુ જરૂરી છે. જો હું આ વાત નહીં કરું ને તો મને નથી લાગતું કે માણસાઈ તરીકે એક સ્ત્રી તરીકે સારી કહેવાઉં. જો અવનીને જે કંઈ પણ ચક્કર આવે છે અને જે કંઈ પણ વિવાદ થઈ જાય છે એની પાછળ ચાંદની જવાબદાર છે. શું? હા, ચાંદનીને અવની પસંદ નથી, એટલા માટે ચાંદનીએ અવનીને આ ઘરમાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એમાં સફળ ન થઈ. એટલા માટે એને એક બોલો મમ્મી. અવનીનો કોઈ વાંક નથી. ચાંદનીએ અવનીને પ્રેગ્નેન્ટ ન થાય એની દવા આપી છે. ચાંદની, મમ્મી શું બોલે છે? આ વાત સાચી છે? ચાંદની, મારી સામે જો, જવાબ દે મને. હા દર્પણ, સાચી છે આ વાત. હળદર વાળા દૂધમાં ચાંદની એ જ દવા મેળવીને આપતી. અવનીએ પણ મને કીધું તું, પણ મેં એની વાત ન માની. તને હળદરવાળું દૂધ દેવાનું કોણે કીધું? ચાંદની, તું મારી સગી બેન છો, તે આવું કર્યું? અરે એવી તો તને શું કમી હતી? ભાઈ, તને આ મોમ તારી બહુ સારી લાગે છે ને? તને ખબર છે એને શું કર્યું છે અવની સાથે? ખબર છે તને કઈ? મમ્મી અત્યારે કાંઈ ન કરે. સારી બને છે તો તને ખબર છે એ તારી પાછળ શું કરે છે?
તારા ગયા પછી એ અવની સાથે કેવું બિહેવ કરે છે, એને કેટલી વાર અનાથ અનાથ કહીને એને ટોર્ચર કરે છે, એ બધું તને ખબર છે? એની પર હાથ ઉપાડે છે, એને મારે છે. એ પોતાનું નહીં બોલે અત્યારે. કેમ? અત્યારે તો ચાંદનીનું કેવું છે બધું? ભાઈ સાથે તો પોતાને સારું રહેવું છે. બેન શું કહે છે મમ્મી? મને વિશ્વાસ નથી થતો. મારી બેન પાછળ ઘરમાં આટલું બધું થાય છે અને મને કાંઈ નથી ખબર. તમે તો મારા સગા માં કરતા પણ વધારે છો અને તમે આમ કરો છો. હવે પપ્પા આવે તો તમે તેને જવાબ દેશો. અવનીએ મને આજ સુધી કીધું કે મમ્મી મારી સાથે આવું વર્તન કરે છે. ચાંદની મારી ઉપર આખો દિવસ હુકમ કરે છે, પણ ના, હું માતૃ પ્રેમમાં અને બહેનના પ્રેમમાં એવો આંધળો થઈ ગયો હતો કે અવનીની વાત મેં જરાય ન માની. હું એ બાબતે માફી માંગુ છું કે મારી ભૂલ છે. હવે મારે કોઈની માફી નથી જોઈતી, કારણ કે મેં એક દીકરી થઈને તમને સમજાવી લીધું, એક પુત્ર વધુ થઈને સમજાવી લીધું, એક દોસ્ત બનીને સમજાવવાની કોશિશ કરી, એક સ્ત્રી બનીને સમજાવવાની કોશિશ કરી, પણ તમને ખાલી તમારી આબરૂ, તમારું નામ, આ ઘર, રૂપિયા, એ જ બધું માનવું હતું. મેં કેટલી કોશિશ કરી કે તમને જેવી જોઈએ છે એવી બહુ બનીને બતાવું, તમને જેવું ભાવે એવું જમવાનું કરો, તમને જેવું ગમે એવું પહેરવું ઓઢું, તમને જેવું ગમે એવી રીતે બોલું, એવી રીતે વર્તન કરું. હું હારી ગઈ. મારો પતિ, જેના માટે હું આ ઘરમાં આ ઘરને મેં મારું માન્યું, એને મેં સમજાવવાની ઘણી કોશિશ કે એક સ્ત્રી માટે પોતાના સન્માનથી વધીને કંઈ નથી હોતું. મારે માનવું છે, મને એ ફિલિંગ જોઈએ છે, પણ નહીં. એટલે મેં ઘણી સમજાવવાની કોશિશ કરી, એને મારી કોઈ વાત ના સમજી. ચાંદની બેન, તમને મેં બેન કીધું, બેનની જેમ ટ્રીટ કરી. તમે બોલેલું કઈ કોણીને ગાંઠી લવાની, કારણ કે બેન તો બેનને કહી શકે ને, પણ તમે મને ના બોલતા. ખબર છે એક સ્ત્રી ક્યારે હારી છે? જ્યારે એના ચરિત્રમાં કોઈ એક દાગ નથી અને એ સ્ત્રીને ચરિત્રહીન કહેવામાં આવે. જ્યારે એને કોઈ પર પુરુષની સામે નજર ઊંચી કરીને નથી જોઈ, ત્યારે એને એવું કહેવામાં આવે કે એ ચરિત્રહીન છે. આ સૌથી મોટું કદમ છે એક સ્ત્રી ઉપર. પણ અમુક ટાઈમે એવું લાગે કે આ ઘરમાં હવે મારું છે કોણ? નથી તમે મારી કોઈ વાત સમજતા, નથી તમે મારી કોઈ વાત સમજતા, અને જે કચોટીઓ આ ઘરમાં આવી છું એને મારી કોઈ વાત નથી સમજતી. મમ્મી, એક વાત કહું તમને, તમે જે બોલ્યું ને કે તમે અનાથ છો, એ હું એ જતાવી શકતી, હું એ કહી શકતી હતી, પણ એ દુઃખમાંથી હું નીકળેલી છું. જે દુઃખ મને થતું હોય ને એ દુઃખ હું કોઈને ન આપી શકું. ખબર નહીં, કદાચ તમારામાં માતૃત્વ નથી ને, એટલે જ અત્યાર સુધી ક્યારેય તમારા સંતાનને જન્મ નથી આપી શક્યા. મારે ન બોલવું જોઈએ, મને એના માટે માફ કરજો, પણ જે સત્ય હકીકત છે એ તો બધાને કેવી જ પડે. અને ચાંદની જેને મારી સાથે આવું કર્યું, એને કોઈ ફ્રેન્ડને મળવા જવું હોય ને તો હું હેલ્પ કરું. એની ફ્રીડમ માટે મેં ફાઇટ કરેલી છે. ઇવન પપ્પાને મેં કીધેલું છે કે આ મારી બેન છે,
જેવી રીતે મને રાખો છો, મારી ઉપર વિશ્વાસ કરો છો, એવી રીતે આમની ઉપર વિશ્વાસ કરો. મેં મારી રીતે આ ઘરને પોતાનું સમજવાની કોશિશ કરી, પણ મારી જિંદગીનો સૌથી મોટો અફસોસ કે આ ઘરે ક્યારેય મને પોતાની નથી સમજી. તમે બંને છે ને સ્ત્રીના નામ ઉપર કલંક છો. બસ અવની બસ. મારાથી આ જીવવાય એમ આવું માં નથી બની શકું, કારણ કે હું બાપ બની શકું એવી નથી. બસ એટલે જ મેં ચાંદીને રોઈ ગઈ કે તું ગમે એ કર, પણ એક સ્ત્રીને એના માતૃત્વથી દૂર કરવાનો અધિકાર તને નથી, કારણ કે એ ફીલ કરી શકે. એના માટે માફી માંગુ છું, મને તો મને માફ કરી દીધું છે. એ વાત માટે મને માફ કરી દીધું નહીં, પણ આ વાત માટે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું, કારણ કે આ છે હું માં નથી બની શકતી. મારો પતિ મારો નથી, મારું ઘર મારું નથી. પહેલેથી અનાથ તો મેં કીધી જ હતી. કદાચ તમારી બંધુઓએ અસર કરી દીધું કે આ ઘરથી અનાથ થઈ ગઈ. નહીં એવું, તારે કોઈને કાંઈ સફાઈ દેવાની જરૂર નથી. શરમ તો મને આવે છે કે મારે તારી પાસે માફી માંગવી જોઈએ કે તારે આ લોકોનું આવું સાંભળવું પડ્યું. આવા ટોન સાંભળવા પડ્યા. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે આ બધું જાણી જોઈને અજાણતા કરેલું છે. પણ એક જ વસ્તુ છે, જો તમારા લાઈફ પાર્ટનરમાં તમારા માટે વિશ્વાસ નથી તો દુનિયા જ નથી. નહીં હવે, મને હવે તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે અને તારે કોઈ આ લોકોને સફાઈ દેવાની જરૂર નથી. મમ્મી, ચાંદની, તમે બે સ્ત્રીના નામ ઉપર કલંક છો. તો શરમ આવે છે કે મેં તમારા કારણે અવની જેવી સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો, એને સમજી ન શક્યો. અત્યાર સુધી મેં એની સાથે ઝઘડો કર્યો, પણ એક વાર પણ મેં એને સમજવાની કોશિશ ના કરી. હવે પપ્પા આવે એટલે જવાબ પણ એને તમે જ દેજો. હું તો કાંઈ નથી બોલવાનો. અવની, ચાલ, હવે આ ઘરમાં મારાથી એક સેકન્ડ પણ નહીં રહેવાય. ના પણ આ તો કેવી વાત કરે છે? આ ઘર તારું છે, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. નહીં મમ્મી. ભાઈ, ભાભી, મારી ભૂલ માફીને લાયક તો નથી, પણ બને તો પ્લીઝ મને માફ કરી દો. પ્લીઝ ભાભી. દર્પણ, જો બેટા, તું શાંતિથી વિચાર. આ ઘર છોડીને ન જા. તારા પપ્પા શું વિચારશે? તું આ ઘર છોડીને જાય તો હું એને શું જવાબ આપીશ? પ્લીઝ અવની, તું દર્પણને સમજાવ. આ ઘર છોડીને ના જાઓ પ્લીઝ. ભાભી પ્લીઝ આવું ના કરો ભાભી. હું આ વાત પર કોઈ પણ વાત કરવા નથી માંગતી અને હું દર્પણની કોઈ વાત નહીં કરું. દર્પણનો જે ડિસિઝન હશે હું દર્પણની સાથે છું. ભાઈ પ્લીઝ ના જા ભાઈ. ભાઈ પ્લીઝ આવું ના નહીં. કર. મારે હવે કોઈ સફાઈ નથી જોતી. તમારે એશો આરામ જોઈએ છે ને, તો એ ભોગવો. હું ને ઉની આ ઘરમાં હવે લઈ રહી. અને મમ્મી, તમારે પૈસાનો મોહ છે ને, તો આ બધી જાયદાદ પ્રોપર્ટી બધી રાખતી તમારી. મારે આમાંથી એક ફૂટી કોડી પણ નથી જોતી. ના, આ કાંઈ મારું નથી. પ્લીઝ, મારે કાંઈ નથી જોયું. આ બધું તમારું છે. પ્લીઝ તમે આ ઘર છોડીને ના જાઓ. પ્લીઝ અવની, મેં તને અત્યાર સુધી એવી સમજી કે તું એક જ એવી છોકરી છો જે સારી છો, અને તું જેવું બોલે કે તું નહીં સમજાવે. પ્લીઝ. દર્પણની સાથે છું. દર્પણ જો એમ કહેશે કે આ રહેવાનું છે તોય હું એની સાથે છું, અને દર્પણ એમ કહે છે કે આ ઘર છોડવાનું છે અને આ પ્રોપર્ટીમાંથી એક રૂપિયો નથી લેવાનો તોય એની સાથે છું. મને ન પેટા પૈસાનો મોહ ન અત્યારે છે. મારા માટે મારો પતિ જ બધું છે. ચાલો આપણે અહીંયા નહીં રહીએ. ભાઈ, ભાભી